શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષો, કે જે પોતાના શુદ્ધ સહજ આત્મ સ્વરૂપને પામેલા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કહ્યા છે તે 6 પદને સમ્યક દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યા છે. અર્થમાં વિવેચનમાં કે છે, જેમણે આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે એવા જે જ્ઞાની પુરુષ, તેઓએ નીચેના 6 પદને સમ્યક્ત્વના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક એટલે રહેવાના સ્થળ કહ્યા છે. આ ભાવો વિચારતા તપાસતા તેમાંથી સમ્યક્ત્વ મળી આવે છે. દરેક પદમાં આત્મા રહ્યો છે અને 6માં પણ એક જ આત્મા છે. તે આત્મા નિત્ય છે, કર્તા ભોગતા મોક્ષ પ્રાપ્તિ છે. એટલે આત્મા, તેની ઓળખાણ, બંધથી અટકી મુક્ત થવું, એમ અંતરંગ ધર્મની શ્રદ્ધા સમજણ તે જ સમ્યક દર્શન છે. એમાં કહ્યું, જેમણે પોતાના આત્માનું શુદ્ધ સ્વરૂપ, મૂળ સ્વરૂપ, સહજાત્મ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે એવા જ્ઞાની પુરુષ, તેમણે નીચે આ જે 6 પદો કયા, કૃપાલદેવે આપણને 6 પદનો ઉપદેશ આપ્યો છે. પ્રથમ પદ આત્મા છે તે નિત્ય છે, તે કર્મનો વિભાવે કરતા છે, ભોગતા છે, મોક્ષ છે ને મોક્ષનો ઉપાય છે. આ ભાવોને વિચારતા આમાં 6માં સમ્યક દર્શન રહ્યું છે. એની શ્રદ્ધામાં સમકી છે. સમ્યક્ત્વના નિવાસના સર્વોત્કૃષ્ટ, સર્વથી શ્રેષ્ઠ સ્થાનક રહ્યા છે. અને આવા 6 પદના ભાવોને વિચારતા તપાસતા તેમાંથી સમ્યક્ત્વ જીવને પ્રાપ્ત થાય છે. અનાદિની ભ્રાંતિ મટી ગઈ, પોતાનું વાસ્તવિક જે સ્વરૂપ છે તેની શ્રદ્ધા થાય છે કે હું આત્મા છું. એ આ જીવને ભાનમાં નથી. જે દેહમાં જન્મે તેને જ આ જીવ પોતાનું સ્વરૂપ માને છે. પણ સકારણ કારણો સહિત તેમાં સમજાવવા જ્ઞાનીઓ આપણને સમજાવે, તેથી વાત સમજાય છે કે હું આત્મા છું, દેહથી ભિન્ન છું અને મારો કોઈ કાળે નાશ નથી. સર્વકાળ મારું અસ્તિત્વ છે, એ પણ એના વડે જ એને સમજાય છે. અને અહીંયા બ્રહ્મચારીએ કહ્યું કે આ 6 પદમાં આત્મા છે. પ્રથમ પદ આત્મા છે, બીજું પદ નિત્ય છે પણ કોણ? આત્મા. ત્રીજું પદ કરતા છે તે પણ કોણ? તો કે આત્મા. ચોથું પદ ભોગતા છે તે પણ આત્મા. મોક્ષ પણ કોનો થાય? તો આત્માનો. અને મોક્ષ પ્રાપ્તિના ઉપાય પણ શાના માટે? આત્માને શુદ્ધ કરવા માટે. આમે 6 પદમાં આત્મા જ રહ્યો છે એમ કહ્યું. હવે શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષો. પત્રાંક 833માં કૃપાલદેવ જ્ઞાની પુરુષનું સ્વરૂપ જણાવે છે કે દેહ પ્રત્યે જેવો વસ્ત્રનો સંબંધ છે તેવો આત્મા પ્રત્યે જેણે દેહનો સંબંધ યથાતથ્ય દીઠો છે. આપણા શરીર ઉપર જેમાં કપડું છે, શરીરથી સાવ જુદું છે, એ આપણે જાણીએ છીએ. એવી રીતે જ્ઞાની પુરુષોએ પણ પોતાનો આત્મા આવી રીતે જ આ દેહથી સંબંધ ધરાવે છે, સાવ જુદો છે. જેમ દૂધ અને પાણી ભેળા હોવા છતાં આત્મા અને દેહ બે ભિન્ન તરીકે રહેલા છે. દૂધ અને કૃપાલદેવ ઉપદેશ સાહેબમાં આ જ વાત કરી છે. દૂધ અને પાણી ભેળા છે તેવી રીતે આત્મા અને દેહ રહેલા છે. દૂધ અને પાણી ક્રિયા કરવાથી જુદા પડે ત્યારે જુદા કહેવાય. તેવી રીતે આત્મા અને દેહ ક્રિયાથી જુદા પડે ત્યારે જુદા કહેવાય. દૂધ દૂધના અને પાણી પાણીના પરિણામ પામે ત્યાં સુધી ક્રિયા કેવી? આત્મા જાણ્યો હોય તો પછી એક પર્યાયથી માંડી આખા સ્વરૂપ સુધીની તેને ભ્રાંતિ થાય નહીં. ક્રિયા ક્યાં સુધી કરવાની છે? જ્યાં સુધી આત્મા પોતાના સંપૂર્ણપણે શુદ્ધ સ્વભાવમાં નહીં આવે ત્યાં સુધી. પાણી પાણીના સ્વરૂપને પામે, દૂધ દૂધના સ્વરૂપને પામે, ત્યાં સુધી એ ક્રિયા જેમ કરવામાં આવે છે દૂધ અને પાણી જુદા કરીએ ત્યારે, તેવી રીતે આત્મા પોતાના સંપૂર્ણપણે શુદ્ધ સ્વભાવમાં ન આવે ત્યાં સુધી આ બધી ક્રિયા છે. કેવળ જ્ઞાન થઈ આત્મા કૃતકૃત્ય બની જાય છે. એવા પોતાના શુદ્ધ સહજાત્મ સ્વરૂપને વસ્ત્રની જેમ જેણે જુદો માન્યો છે, જાણ્યો છે, અનુભવ્યો છે,
અથવા મ્યાન પ્રત્યે તરવારનો જેવો સંબંધ છે તેવો જ જેણે દેહ પ્રત્યે પોતાના આત્માનો સંબંધ દીઠો છે, અબદ્ધ સ્પષ્ટ એવો જેણે આત્મા અનુભવ્યો છે તે જ્ઞાની પુરુષ. એવા શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે તે જ્ઞાની પુરુષોએ નીચે આ 6 પદ કયા છે તે સમ્યક દર્શનને નિવાસના સર્વોત્કૃષ્ટ સર્વથી શ્રેષ્ઠ સ્થાનક કયા છે. પત્રાંક 570 કૃપાલદેવ આ વિશે જણાવે છે 6 પદ વિશે. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે, આત્મા કર્મનો ભોગતા છે, તેથી તે નિવૃત્ત થઈ શકે છે અને નિવૃત્ત થઈ શકવાના સાધન છે. એ 6 કારણો જેને વિચારે કરીને સિદ્ધ થાય તેને વિવેક જ્ઞાન અથવા સમ્યક દર્શનની પ્રાપ્તિ ગણવી એમ શ્રીજીને નિરૂપણ કર્યું છે. જે નિરૂપણ મુમુક્ષુ જીવે વિશેષ કરી અભ્યાસવા યોગ્ય છે. સમ્યક દર્શનની પ્રાપ્તિ કોને ગણવી? તો કે આ 6 પદના કારણોને વિચારે કરીને જેને સિદ્ધ થાય અને અંતરમાં ભેદ જ્ઞાન થાય તેને સમ્યક દર્શનની પ્રાપ્તિ ગણવી. પૂર્વના કોઈ વિશેષ અભ્યાસકાળથી એ 6 કારણોનો વિચાર ઉત્પન્ન થાય છે અથવા સત્સંગના આશ્રયથી તે વિચાર ઉત્પન્ન થવાનો યોગ બને છે. પૂર્વના વિશેષ અભ્યાસ બળથી કે વર્તમાનમાં સત્પુરુષના સંગથી કે આના વચનોના વિચારથી એ 6 કારણોનો વિચાર ઉત્પન્ન થાય છે અથવા જ્ઞાની પુરુષના આશ્રયથી તે વિચાર ઉત્પન્ન થવાનો યોગ બને છે. એટલે કે હું આત્મા છું, નિત્ય છું, એ ભાવો જ્ઞાની દ્વારા સમજાય. આત્મા અરૂપી છે, અનાદિકાલના પરિભ્રમણમાં કોઈ વખત એને ખ્યાલ આવ્યો જ નથી. હવે જ્ઞાનીનો સમાગમ થાય અને એ સમજાવે તેમ આત્માનું સ્વરૂપ સમજે તો જ એની પ્રાપ્તિ થવાનો કઈ ઉપાય છે. સ્વમતી કલ્પના તો કોઈ કાળે સ્વરૂપ નહીં સમજાય. વળી ઉપદેશ છાયામાં કૃપાલદેવે કહ્યું આત્મા છે, આત્મા અત્યંત પ્રગટ છે. કેમ કે સ્વસંવેદન પ્રગટ અનુભવમાં છે. કૃપાલદેવ તો એમ કે છે કે આત્મા અત્યંત પ્રગટ છે. કેમ કે સ્વસંવેદન પ્રગટ અનુભવમાં છે. આપણને પણ વિચારની ખામીને લીધે પોતાનું સ્વરૂપ ભાનમાં આવતું નથી, મિથ્યાત્વના કારણે. બાકી તો કે સ્વસંવેદન પ્રગટ અનુભવમાં છે. આપણે આ બેઠા છીએ, ચેતન નામનો પદાર્થ આ શરીરમાં છે તો આ બેસી શકીએ કે હાલી ચાલી શકીએ, નહીં તો મળદું થઈ જાય. સ્વસંવેદન અંદરમાં હું છું એ થાય છે, એ જ તું છો, છતાં પણ ગાઢ મિથ્યાત્વને લઈને એ વાત આપણને અંતરમાં બેસતી નથી. આત્મા છે, આત્મા અત્યંત પ્રગટ છે. કેમ કે સ્વસંવેદન પ્રગટ અનુભવમાં છે. અનુત્પન્ન અને અમિલન સ્વરૂપ હોવાથી આત્મા નિત્ય છે. સ્વસંવેદન હોવાથી તો આત્મા પ્રગટ છે. આત્મા જો આપણા દેહમાં ન હોય તો કોઈને પણ સ્વસંવેદન થાય જ નહીં. હું છું એવો ભાવ જ નહીં થાય. હું છું એ થાય છે ત્યાં સુધી આત્મા આપણા દેહમાં છે. અનુત્પન્ન અને અમિલન સ્વરૂપ હોવાથી આત્મા નિત્ય છે. કોઈ કાળે જે વસ્તુ ઉત્પન્ન થઈ નથી માટે એનો કોઈ કાળે નાશ નથી, તેથી આત્મા નિત્ય છે. અને અમિલન સ્વરૂપ એટલે આ દેહમાં આત્મા ભળી જતો નથી કે આત્મા કોઈ કાળે મરી જઈને બીજી કોઈ વસ્તીમાં ઉત્પન્ન થતો નથી. અનુત્પન્ન અને અમિલન સ્વરૂપ હોવાથી તે આત્મા નિત્ય છે. હવે કર્તા ભોગતા પદ વિશે કૃપાલદેવ જણાવે છે ભ્રાંતિપણે પરભાવનો કરતા છે. આપણને આપણા સ્વરૂપની ભ્રાંતિ થઈ ગઈ છે. દેહને આપણું સ્વરૂપ માનીએ છીએ, પર પદાર્થને આપણા માનીએ છીએ. એ ભ્રાંતિના કારણે આત્મા પરભાવનો કરતા છે, કર્મનો કરતા છે, વિભાવનો કરતા છે. અને પરભાવનો કરતા હોવાથી તેના ફળનો ભોગતા છે. પરમ રાગદ્વેષ કરે એટલે એના ફળ રૂપે તે પદાર્થોનો સંયોગ થાય છે.
ભાન થયે સ્વભાવ પરિણામી છે. પોતાના સ્વરૂપનું ભાન થયે તે સ્વસ્વભાવમાં પરિણમે છે અને સર્વથા સ્વભાવ પરિણામ તે મોક્ષ છે. સંપૂર્ણપણે સ્વસ્વભાવમાં આત્મા જ્યારે પરિણમે ત્યારે તેને મોક્ષ કહ્યો છે, મુક્ત અવસ્થા કહી છે. સર્વ કર્મબંધથી જ્યારે આત્મા રહિત થાય ત્યારે તે મુક્તિને પામ્યો એમ કહેવાય છે. સર્વ કર્મથી મુક્ત થઈ જવું તેનું નામ મોક્ષ છે. અને આ મોક્ષ પદને પ્રાપ્ત થવા માટેના મોક્ષના ઉપાય શું? તો કૃપાળદેવ કહે છે સદગુરુ, સત્સંગ, સત્શાસ્ત્ર, સદવિચાર અને સંયમાદિ તેના સાધન છે. આ મોક્ષના ઉપાય. મોક્ષ પ્રાપ્તિ માટે કોની જરૂર છે? તો કે સદગુરુ ભગવંતની. સત્પુરુષ જેને આત્મા જાણ્યો તે જણાવી શકે, માર્ગને પામેલો માર્ગને પમાડશે. એટલે એક તો સદગુરુ, એક સત્સંગ જોઈએ. સત્પુરુષનો સત્સંગ તે પરમ સત્સંગ છે, કાં એના આશ્રિત કે એના વચનોનો સમાગમ જોઈએ. સદગુરુ, સત્સંગ, સત્શાસ્ત્ર, શાસ્તા પુરુષના વચનો જે છે, આત્મપ્રાપ્તિ કરેલા એવા મહાત્માના વચનો તે સત્શાસ્ત્ર છે. તે પણ મોક્ષ પ્રાપ્તિના ઉપાયને દર્શાવનારા છે. અને સદવિચાર જોઈએ. વિચાર તો પ્રત્યેક પ્રાણી કરે, પણ આત્મવિચાર જોઈએ. વિચાર વિના જ્ઞાન થાય નહીં. કયો વિચાર? સદવિચાર, આત્મવિચાર. સદવિચાર અને સંયમાદિ તેના સાધન છે. જ્ઞાન, દર્શન, સંયમાદિ તેના સાધન છે. આ પ્રમાણે આત્માના અસ્તિત્વથી માંડી નિર્વાણ સુધીના પદ સાચા છે, અત્યંત સાચા છે, કેમ કે પ્રગટ અનુભવમાં આવે છે. એક આત્માના હોવાપણાથી માંડી પ્રથમ પદ આત્મા છે, ત્યાંથી લગાવીને મોક્ષ પ્રાપ્તિ સુધીના બધા આ પદો સાચા છે. કૃપાલ કે અત્યંત સાચા છે, કેમ કે પ્રગટ અનુભવમાં આવે છે. પોતે સ્વસંવેદન વડે આત્મા અનુભવમાં આવે છે. કોઈ કાળે આત્મા મળતો નથી, કોઈ પદાર્થમાં ભળી જતો નથી. માટે આત્મા નિત્ય છે. કર્મ જેવા કર્યા માટે એના ફળ ભોગવે છે. તે એના ફળ આપણને દેખાય છે. કોઈ રોગી છે, કોઈ દુઃખી છે, કોઈ સુખી છે. એ કર્મ ફળ ભોગવે છે. એટલે ભોગતાપણાથી નિશ્ચિત થાય છે કે એ કર્મનો કર્તા પણ છે અને એ સર્વ દુઃખથી મુક્ત પણ થઈ શકાય છે. મુક્ત થવાનું મોક્ષ છે અને એની પ્રાપ્તિ સદગુરુ, સત્સંગ, સત્શાસ્ત્ર, સદવિચાર અને સંયમાદિ સાધનો વડે એ મોક્ષની પ્રાપ્તિ પણ કરી શકાય છે. એટલે છે આત્માના અસ્તિત્વથી માંડી તે મોક્ષ સુધીના બધા પદ સાચા છે, અત્યંત સાચા છે, કેમ કે પ્રગટ અનુભવમાં આવે છે. આ પ્રમાણે શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કયા છે તે 6 પદને સમ્યક દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક કયા છે. આત્મા જેને પ્રાપ્ત થયો, દેહ પ્રત્યે વસ્તુનો જેવો સંબંધ છે તેવો આત્મા પ્રત્યે જેવો સંબંધ જેને દીઠો, મ્યાળ અને તરવાર પ્રત્યે જેવો સંબંધ છે, દેવો દેહને આત્મા પ્રત્યે જેવો સંબંધ દીઠો, એવા જ્ઞાની પુરુષોએ જે આ 6 પદ કહ્યા તે જ સમ્યક દર્શનની પ્રાપ્તિના મૂળભૂત કારણ છે. કૃપાલદેવ અને 6 પદ વચ્ચે કેવું દ્રઢ શ્રદ્ધાન હતું તે પોતે પોતાની હાથ નોંધમાં લખે છે. પ્રશ્ન 790 પર વચનામૃતમાં છે. હાથ નોંધ પહેલી પત્ર બીજો બરોબર. જીવના અસ્તિત્વપણાનો તો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. જીવના અસ્તિત્વપણાનો એટલે આત્માને હોવાપણાનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. કોઈ કાળે પણ અમને શંકા નહીં થાય કે આત્મા નામનો પદાર્થ છે જ નહીં, છે જ એવું કૃપાળદેવને દ્રઢ અનુભવથી નિશ્ચય થયો છે. જીવના અસ્તિત્વપણાનો તો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. જીવના નિત્યપણાનો, ત્રિકાળ હોવાપણાનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય.
ત્રણેય કાળમાં આત્માનું અસ્તિત્વ છે, એનો કોઈ કાળે નાશ નથી, અવિનાશી છે, એનો પણ એ નાશવંત છે એવો કોઈ કાળે એમને સંશય નહીં થાય. જીવના નિત્યપણાનો ત્રિકાળ ત્રણેય કાળ હોવાપણાનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. જીવના ચૈતન્યપણાનો ત્રિકાળ હોવાપણાનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. આત્માનું લક્ષણ જ્ઞાન ચેતના દર્શન ચેતના છે, એનો પણ સંશય એમને ત્રિકાળમાં કોઈ કાળે નહીં થાય. તેને કોઈ પણ પ્રકારે બંધ દશા વર્તે છે એ વાતનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. એને કોઈ પ્રકારે બંધ દશા વર્તે છે. કર્મને આધીન જીવ કર્મનો કરતા છે અને એના ફળનો ભોગતા છે, એ વાતનો પણ અમને સંશય કદી નહીં થાય. જેવા કર્મ બાંધે માટે ભોગવે છે, એ સર્વ કર્મથી જ્યારે નિવૃત્ત થશે ત્યારે એને બંધ દશા છે જ નહીં, પણ ત્યાં સુધી તો છે જ, એટલે કરતા ભોગતાપણું. તે બંધની નિવૃત્તિ કોઈ પણ પ્રકારે નિસંશય ઘટે છે, એ વાતનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. એ કર્મબંધની નિવૃત્તિ કોઈ પણ પ્રકારે એટલે મોક્ષનો ઉપાય આચરીએ એ કર્મથી સર્વથા નિવૃત્ત થઈ શકાય છે, એ વાત પણ નિશ્ચય છે. એમાં પણ અમને કોઈ કાળે શંકા નહીં થાય. વળી કે છે મોક્ષ પદ છે એ વાતનો કોઈ પણ કાળે સંશય નહીં થાય. સર્વથા કર્મથી મુકાઈ શકાય છે, એ વાતની પણ શંકા અમને કોઈ કાળે નહીં થાય. એવા જ્ઞાની પુરુષોએ જે આ છપદ કહ્યા માટે એ સમ્યક દર્શનની પ્રાપ્તિના વાસ્તવિક સાધન છે. કૃપાળદેવ વ્યાખ્યાન સારમાં કહે છે, હજુ પણ શંકા કરવી હોય તો કરવી, પણ એટલું તો ચોક્કસપણે શ્રદ્ધવો કે જીવથી માંડી મોક્ષ સુધીમાં ના જે 5 પદ જીવ છે તે નિત્ય છે, તે કર્મનો કરતા છે, તે કર્મનો ભોગતા છે, મોક્ષ છે તે છે અને મોક્ષનો ઉપાય પણ છે, તેમાં કાંઈ પણ અસત્ય નથી. તેમાં કાંઈ પણ અસત્ય નથી. આવો નિર્ણય કર્યા પછી તેમાં તો કોઈ દિવસ શંકા કરવી નહીં, અને એ પ્રમાણે નિર્ણય થયા પછી ઘણું કરીને શંકા થતી નથી. જો કદાચ શંકા થાય તો તે દેશ શંકા થાય છે ને તેનું સમાધાન થઈ શકે છે, પરંતુ મૂળમાં એટલે જીવથી માંડી મોક્ષ સુધી અથવા તેના ઉપાયમાં શંકા થાય તો તે દેશ શંકા નથી પણ સર્વ શંકા છે, અને તે શંકાથી ઘણું કરી પડવું થાય છે, અને તે પડવું એટલા બધા જોરમાં થાય છે કે તેની પછાટ અત્યંત લાગે છે. કૃપાલ કે શંકા કરવી હોય તો કરવી, પણ ચોક્કસપણે શ્રદ્ધવું કે જીવથી માંડીને મોક્ષ સુધીના બધા જ પદ સાચા છે, મોક્ષનો ઉપાય પણ છે, તેમાં કૃપાલ કોઈ અસત્ય નથી. આ વાતને કારણથી દ્રષ્ટાંતથી અનેક પ્રકારે સમજી અને દ્રઢ કરી લેવું, પછી એમાં શંકા કરવી નહીં. સમજવા માટે કંઈ પણ શંકા કરવામાં આવે તે દેશ શંકા છે, તેનું સમાધાન થઈ શકે છે. જ્ઞાનીઓ કહ્યું તે સત્ય જ છે, પણ મૂળમાં જો શંકા થઈ ગઈ કે આત્મા નામનો પદાર્થ છે જ નહીં, તો એ દેશ શંકા નથી, સર્વ શંકા છે. અને એ શંકાથી ઘણું કરીને એવું પડવું થાય કે એની પછાટ એવી અત્યંત જોરમાં લાગે છે કે ફરીથી એ સમ્યક્ત્વમાં આવવો, સમ્યક શ્રદ્ધાન થવું અતિ દુર્લભ થઈ પડે છે. માટે શ્રદ્ધાથી ભ્રષ્ટ થવું નહીં. દંશ ચરિત ભટ્ટા સિજંતી દર્શન દંસણ ભટ્ટા ન સિજંતી. શ્રદ્ધાથી ભ્રષ્ટ થયો ગયો એ ઊંચો નહીં આવે, ચારિત્રથી ભ્રષ્ટ થયેલો ઠેકાણે આવે, પણ શ્રદ્ધા કોઈ દિવસ છોડવી નહીં. પોતાથી ન આરાધી શકાય તેનો ખેદ રાખવો, પણ નાની પુરુષોએ જે કહ્યું છે તે સંપૂર્ણ સત્ય છે, એમાં મિથ્યા હોઈ શકે જ નહીં, કેમ કે મિથ્યા એમને કહેવાનું કોઈ પ્રયોજન નથી. હવે અહીંયા કૃપાલદેવે આમાં એમ કહ્યું કે શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કહ્યા છે
તે 6 પદને સમ્યક દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાન ક્યાં છે? પહેલા તો શુદ્ધ આત્મ સ્વરૂપને પામા એવા જ્ઞાની પુરુષોએ ઉપદેશેલા આ 6 પદો. પણ હવે અહીંયા વિવેચનમાં એમ કે છે કે આ ભાવોને વિચારતા તપાસતા તેમાંથી સમ્યક મળી આવે. જે જ્ઞાની પુરુષોએ આપણને બોધ આપ્યો એને વિચારીએ જ સંકિત થાય છે. વિચાર વિના જ્ઞાન થાય નહીં. માટે પરમાર્થમાં વિચાર, સમ્યક વિચારની ઘણી જરૂર છે. એટલે કૃપાલ કે ઔષધ વિચાર ધ્યાન કર વિચાર તો પામ, બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. એટલે અહીંયા ઉપરના 6 પદને વિચારતા જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે, અર્થાત 6 પદની શ્રદ્ધા થાય છે. જેમ શેરડીને જેમ આપણે જેમ જેમ ચૂસીએ તેમ એમાંથી મીઠાશ આવે છે, તેમ સત્પુરુષના બોધને જેમ જેમ વિચારીએ તેમ તેમ તેનો ભાવ મર્મ સમજાતો જાય છે અને શ્રદ્ધાન દ્રઢ થતું જાય છે. એટલે વ્યાખ્યાન સારમાં કૃપાલદેવે કહ્યું, વિચાર વિના જ્ઞાન નહીં, વિચાર વિના જ્ઞાન નહીં, જ્ઞાન વિના સુપ્રતીતિ એટલે સમ્યક્ત્વ નહીં, સમ્યક્ત્વ વિના ચારિત્ર ન આવે, અને ચારિત્ર ન આવે ત્યાં સુધી કેવળ જ્ઞાન ન પામે, અને જ્યાં સુધી કેવળ જ્ઞાન ન પામે ત્યાં સુધી મોક્ષ નથી, એમ જોવામાં આવે છે. આમ લિંક બતાવી કે વિચાર વિના જ્ઞાન નહીં. જ્યાં સુધી આત્મા સત્પુરુષે કહેલા વચનોને બોધને વિચારે નહીં ત્યાં સુધી એને જ્ઞાન સમ્યક રીતે પરિણમે નહીં, વસ્તુ સ્વરૂપ સમજાય નહીં. એટલે વિચાર વિના જ્ઞાન નહીં, અને જ્ઞાન વિના સુપ્રતીતિ એટલે સમ્યક્ત્વ નહીં. એટલે મૂળ માર્ગમાં પહેલા કારણરૂપ સમ્યક જ્ઞાન કહ્યું છે. દેહાદિથી ભિન્ન આત્મા ઉપયોગી સદા અવિનાશ એમ જાણે સદગુરુ ઉપદેશ પીરે કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂળભૂત જ્ઞાન આ કે દેહથી આત્મા ભિન્ન છે, જેવો જ્ઞાનીએ જાણ્યો જોયો અનુભવ્યો અવિનાશી ઉપયોગ લક્ષણવાળો એવો જે આત્મા છે તેને પહેલા તો જાણે. જે શરીરરૂપ નથી, એના પ્રદેશો ભલે શરીરાકારે છે, પણ એ દૂધ અને પાણીની જેમ આપણો આત્મા દેહથી ભિન્ન જ રહેલો છે, જુદો જ છે. જુદું છે માટે આ આયુષ્ય પૂરું થાય ત્યારે આત્માના પ્રદેશો આ દેહમાંથી નીકળી જાય છે. જુદા છે તો નીકળે છે, માટે દેહ અને આત્માના પ્રદેશો ભિન્ન છે. એમ જેમ જ્ઞાની પુરુષોએ સમજાવ્યું છે તત્વ તેમ જ સમજે, વિચારે કરીને સમજે. એટલે વિચાર વિના જ્ઞાન નહીં, અને જ્ઞાન વિના સુપ્રતીતિ એટલે સમ્યક્ત્વ નહીં. કોઈ વસ્તુ જાણે તો પછી એને શ્રદ્ધા કરે. દેહથી આત્મા ભિન્ન છે એવું જાણે તો માને. માટે પહેલા કે જાણો, જાણ્યા પછી માનો, તેમજ શ્રદ્ધો. જ્ઞાન વિના સુપ્રતીતિ એટલે સમ્યક્ત્વ નહીં. જાણ્યા વગર શાની શ્રદ્ધા કરે? અને સમ્યક્ત્વ વિના ચારિત્ર ન આવે. જાણે નહીં, શ્રદ્ધે નહીં તો પછી આચરે કેવી રીતે? માટે પહેલા સમ્યક જ્ઞાન કારણરૂપ, પછી સમ્યક દર્શન. પહેલા કેમ કહ્યું? કેમ કે સંકિત વગરનું જ્ઞાન બધું મિથ્યા છે. પણ કારણરૂપ સમ્યક જ્ઞાન કૃપાલદેવ મૂળ માર્ગમાં પહેલા મૂક્યું, કેમ કે જાણ્યા વગર શ્રદ્ધા શાની કરે? માટે પહેલા સમ્યક જ્ઞાન કારણરૂપ, પછી સમ્યક દર્શન શ્રદ્ધા, અને પછી તે પ્રમાણે તેનું વર્તન હોય છે. ત્રણની એકતા જોઈએ. જાણે પણ શ્રદ્ધે નહીં, કામ ના આવે. જાણે શ્રદ્ધે પણ વર્તે નહીં તો પણ કામ ના આવે. હવે એટલે કે છે જ્ઞાન વિના, પહેલા તો વિચાર વિના જ્ઞાન નહીં, જ્ઞાન વિના સુપ્રતીતિ એટલે સમ્યક્ત્વ નહીં, સમ્યક્ત્વ વિના ચારિત્ર ન આવે. જાણ્યા શ્રદ્ધા પછી જ એ જીવનમાં ઉતરે છે. સમ્યક્ત્વ વિના ચારિત્ર ન આવે, અને ચારિત્ર ન આવે ત્યાં સુધી કેવળ જ્ઞાન ન પામે. જાણીને એ પ્રમાણે વર્તે જ કાળે કરીને કેવળ જ્ઞાન પામે. સંકિત આવે પછી કેવળ જ્ઞાન આવે, અને જ્યાં સુધી કેવળ જ્ઞાન ન પામે ત્યાં સુધી જીવનો મોક્ષ નથી. એક સર્વકર્મથી મુકાય નહીં, અર્થાત એનો મોક્ષ થાય નહીં. માટે પહેલા તો વિચાર, વિચાર વિના જ્ઞાન થાય નહીં. માટે કર વિચાર
तो पाम। औषध विचार ध्यान। विचार महान योग है। योग असंख्य છે जिन कया તેમાં પણ આ એક વિચાર પણ એક મહાન યોગ છે। વિચારે કરીને જ વાત સમજાય છે। વળી ઉપદેશ સાહેબમાં કૃપાલય કહે છે, નાની પુરુષના બોધનો વિચાર કરે તો અનંતા કર્મો મોડા પડે અને વિચાર ન કરે તો અનંતા કર્મો ઉપાર્જન થાય। વિચારે કરીને સર્વ કર્મોને હણી શકે છે। અને પ્રસન્નચંદ રાજર્ષિએ શું કર્યું? વિચારના બળે પાછા ફર્યા, બધા કર્મોને હણીને શ્રેણી માંડી કેવલનાન પ્રગટાવી લીધું અને વિપરીત વિચારમાં ચડી ગયા તો સાતમી નરકના દળિયા પણ ભેગા કરી દીધા। વિચાર કરે તો અનંતા કર્મો મોડા પડે અને વિચાર ન કરે તો અનંતા કર્મો ઉપાર્જન થાય। ઉપદેશ સાહેબમાં ફરી કૃપાલય કહે છે, વાણીઓ બ્રાહ્મણ પશુ પુરુષ સ્ત્રી આદિ કલ્પનાએ કરી હું વાણીઓ બ્રાહ્મણ પુરુષ સ્ત્રી પશુ છું એમ માને છે, પણ વિચાર કરે તો પોતે તેમાંનો કોઈ નથી, મારું સ્વરૂપ તેથી જુદું જ છે। આપણે જે કુલમાં ઉત્પન્ન થયા હોઈએ તે સ્વરૂપ માનીએ છીએ। અમે કુલના, અમે મનુષ્ય, અમે સ્ત્રી પુરુષ આદિ કલ્પના કરીને આ બધું વાણીઓ બ્રાહ્મણ પુરુષ સ્ત્રી પશુ એમ પોતાને માને છે, પણ નાની પુરુષના બોધે વિચાર કરે તો એમાંનો જીવ કોઈ જ નથી। કોઈ જીવ પશુ નથી, કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી। આ બધું કર્મનું સ્વરૂપ છે। મારું સ્વરૂપ તો તેથી જુદું જ છે। શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ। વાણીઓ બ્રાહ્મણ પશુ પુરુષ સ્ત્રી આદિ કલ્પનાએ કરી હું વાણીઓ બ્રાહ્મણ પુરુષ સ્ત્રી પશુ છું એમ માને છે, પણ વિચાર કરે તો પોતે તેમાંનો કોઈ નથી, મારું સ્વરૂપ તેથી જુદું જ છે। આમ જો વિચાર કરે તો જ છપદની શ્રદ્ધા થાય। માટે કહ્યું વિચાર વિના જ્ઞાન થાય નહીં કે વિચાર વિના છપદની શ્રદ્ધા પણ થાય નહીં, અને શ્રદ્ધા વગર સંકિત નથી। વળી કહે છે કૃપાલદેવ, બાજરી અથવા ઘઉંનો એક દાણો લાખ વર્ષ સુધી રાખી મૂક્યો હોય, સડી જાય એ વાત અમારા ધ્યાનમાં છે, પણ જો તેને પાણી માટી આદિનો સંયોગ ન મળે તો ઉગવાનો સંભવ નથી। તેમ સત્સંગ અને વિચારનો યોગ ન મળે તો આત્મગુણ પ્રગટ થતો નથી। બાજરી ને ઘઉંનો દાણો લાખ વર્ષ સુધી ભલે કોઠીમાં પડ્યો રહે, કૃપાલદેવ કે તમને લાગશે કે ભાઈ પડ્યો સડી જાય એ રહે નહીં લાખ વર્ષ સુધી, તો કે એ વાત અમારા ધ્યાનમાં છે, પણ લાખ વર્ષ સુધી એ કોઠીમાં પડ્યો રહે અને એને માટી કે પાણીનો સંયોગ ન મળે તો એ કોઈ દિવસ એ અનાજ ઉગે નહીં। તેમ સત્સંગ કે સદવિચારનો યોગ ન મળે તો આત્મા પોતે સિદ્ધ જેવો સર્વજીવ છે સિદ્ધસમ, છતાં પણ એનો સિદ્ધત્વ ગુણ કદી પ્રગટે નહીં। તેમ સત્સંગ અને વિચારનો યોગ ન મળે તો આત્મગુણ પ્રગટ થતો નથી। સમ્યક દર્શનનું અદ્ભુત મહાત્મ્ય છે અને શ્રદ્ધામાં સંકિત રહ્યું છે છપદની। ભલેને આપણને દેહથી ભિન્ન એવો આત્માનો ભેદ જ્ઞાન સ્પષ્ટ નહીં થયું હોય, છતાં પણ શ્રદ્ધા પણ એ સંકિત છે, અને એ પણ જેવી તેવી નહીં, 15 ભવે જીવને મોક્ષ પમાડી દેવી છે। છપદની શ્રદ્ધામાં સંકિત છે। એના માટે કૃપાલદેવે 771માં પત્રમાં કહ્યું, ભગવત તીર્થંકરના નિર્ગ્રંથ નિર્ગ્રંથિનીઓ શ્રાવક તથા શ્રાવિકાઓ કંઈ સર્વને જીવાજીવનું જ્ઞાન હતું, તેથી તેને સંકિત કહ્યું છે। એવો સિદ્ધાંતનો અભિપ્રાય નથી કે ભગવાન તીર્થંકરોના જે સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા હતા એ બધાને તો જીવ અજીવનું સ્પષ્ટ ભેદ જ્ઞાન હતું, તેથી સંકિત કહ્યું છે એવો સિદ્ધાંતનો અભિપ્રાય નથી। તેમાંથી કઈ જીવોને તો શ્રદ્ધા હતી કે
તીર્થંકર સાચા પુરુષ છે, સાચા મોક્ષ માર્ગના ઉપદેષ્ટા છે. જેમ તે કહે છે તેમ જ મોક્ષ માર્ગ છે. ભગવાન તીર્થંકરો જેમ કહે છે એમ જ મોક્ષ માર્ગ છે. એવી પ્રતીતિથી, એવી રુચિથી, શ્રી તીર્થંકરના આશ્રયથી અને નિશ્ચયથી સંકિત કહ્યું છે. એવો દ્રઢ નિશ્ચય હતો એમને કે ભગવાન મહાવીર સ્વામી કહે છે એમ જ મોક્ષ માર્ગ હોય, એમ જ મોક્ષ છે, એમ જ મારું જીવનું કલ્યાણ છે, એમની આજ્ઞા ઉઠાવવામાં જ મારું હિત છે, એવું એમને દ્રઢ શ્રદ્ધા હોવાથી તેને પણ સંકિત કહ્યું છે. વ્યવહાર સંકિત પણ એ નિશ્ચયનું પ્રબળ કારણ છે. એવી પ્રતીતિ, એવી રુચિ અને એવા આશ્રયનો તથા આજ્ઞાનો નિશ્ચય છે તે પણ એક પ્રકારે જીવના જ્ઞાન સ્વરૂપ છે. પુરુષ સાચા છે અને તેની પ્રતીતિ પણ સાચી આવી છે કે જેમ આ પરમ કૃપાળુ કહે છે તેમ જ મોક્ષ માર્ગ છે. જેમ આ પરમ કૃપાળુ કહે છે તેમ જ મોક્ષ માર્ગ છે, તેમ જ મોક્ષ માર્ગ હોય. તે પુરુષના લક્ષણાદિ પણ વિતરાગપણાની સિદ્ધિ કરે છે. જે વિતરાગ હોય તે પુરુષ યથાર્થ વક્તા હોય અને તે જ પુરુષની પ્રતીતિએ મોક્ષ માર્ગ સ્વીકારવા યોગ્ય હોય. એવી સુવિચારણા તે પણ એક પ્રકારનું ગૌણતાએ જીવનું જ જ્ઞાન છે. તે પ્રતીતિથી, તે રુચિથી અને તે આશ્રયથી પછી સ્પષ્ટ વિસ્તાર સહિત જીવનું જ્ઞાન અનુક્રમે થાય છે. જેમ આપણને પણ પરમ કૃપાલદેવ પર જો દ્રઢ શ્રદ્ધા છે કે કૃપાલદેવ જેમ કહે છે એમ જ મોક્ષ માર્ગ છે, એમ જ મોક્ષ માર્ગ હોય. કેમ કે ભગવાન મહાવીરનું હૃદય એમણે જાણ્યું છે. એ ભગવાન મહાવીરના અંતિમ શિષ્ય હતા એટલે જીવનું કલ્યાણ સામો છે એ જાણે છે. માટે કહે છે તે સત્ય જ કહે છે. એવું જો દ્રઢ શ્રદ્ધાન હોય અને એવી પ્રતીતિ હોય, એવી રુચિ હોય તો એમના આશ્રયથી આગળ જતા સ્પષ્ટ વિસ્તારથી જીવનું જ્ઞાન પણ થઈ શકે છે. તથારૂપ પુરુષની આજ્ઞા ઉપાસવાથી રાગ દ્વેષનો ક્ષયથી વિતરાગ દશા થાય છે. તથારૂપ સત્પુરુષના પ્રત્યક્ષ યોગ વિના એ સંકિત આવવું કઠણ છે. તેવા પુરુષના વચનરૂપ શાસ્ત્રોથી કોઈક પૂર્વે આરાધક હોય એવા જીવને સંકિત થવું સંભવે છે. અથવા કોઈ એક આચાર્ય પ્રત્યક્ષપણે તે વચનના હેતુથી કોઈ જીવને સંકિત પ્રાપ્ત કરાવે છે. એટલે સત્પુરુષના યોગ વિના ખરેખર તો એવું સંકિત પ્રાપ્ત થવું અતિ દુર્લભ છે. પણ એવા પુરુષના વચન રૂપ શાસ્ત્રોથી પૂર્વનો કોઈ આરાધક જીવ હોય તો એને સાચી શ્રદ્ધા થઈ આવે છે અને એ તે પ્રમાણે વર્તીને આત્માને ઓળખી લે છે, અનુભવી લે છે. અથવા કોઈક આચાર્ય પ્રભુશ્રી જેવા કૃપાળદેવના વચનોથી બીજાને સંકિત કરાવે કે કૃપાળદેવ શાસ્ત્રોના વચનોને લઈને બીજાને સંકિત કરાવે એમ પણ હોઈ શકે છે. અથવા કોઈ એક આચાર્ય પ્રત્યક્ષપણે તે વચનના હેતુથી કોઈક જીવને સંકિત પ્રાપ્ત કરાવે છે. જેમ કે કૃપાળદેવે આપણને આ 6 પદ આપ્યા, આત્મસિદ્ધિ આપી અને કહ્યું કે આમાં સંકિતના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક રહ્યા છે. એની શ્રદ્ધા કરી લો. કે નાચી કૂદીને પણ એક શ્રદ્ધા કરી લો. સાની પહેલા તો પુરુષની, સત્પુરુષની, કૃપાળુદેવની પુરુષ પ્રતીતિ, પછી એના વચનોની શ્રદ્ધા કરો. એણે જે કહ્યું તે સત્ય છે એ સમજો અને તે પામ્યાની પૂર્ણ ચોકસી કરો. જો કૃપાળદેવ સાચા છે તો એની વાત માની કરો, શ્રદ્ધો અને તે પ્રમાણે વર્તવા માંડો તો તમારો મોક્ષ થઈ જશે. નહીં તો આ મનુષ્ય ભાવ નિષ્ફળ જશે. પ્રભુશ્રી કહે છે આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોગતા છે, મોક્ષ છે ને મોક્ષનો ઉપાય છે. આટલી ઉઘાડી વાત કરી તોય ઝેર નથી ઉતરતું. આટલી ઉઘાડી વાત કરી તોય ઝેર નથી ઉતરતો. ઉતરવું જોઈએ. અનંતી વાર આ બધી સગાઈઓ થઈ તે ક્યાં સાચું છે? જૂઠાને સાચું માન્યું તેમાં નહીં વળે. ભલે સૂજે તેમ હો પણ એક સાચું છે તે માન. વિચાર કર. આ 6 પદ છે
આટલી કે છે સ્પષ્ટ વાત કરી. પોતે સ્વસંવેદન રૂપ પોતાનો આત્મા છે, કોઈ કાલે એનો નાશ નથી. આ મિલન સ્વરૂપ અનુત્પન્ન હોવાથી જે નિત્ય છે, આ કરતા ભોગતા ફળ એક એક પ્રત્યે વ્યક્તિના મોઢા જુદા, વિચાર જુદા, સ્થિતિ જુદી, એક કર્મના પ્રકાર ફળ છે, કર્મના ચમત્કાર છે. છતાં આટલી ઉઘાડી વાત તો એ ઝેર નથી ઉતરતું, તો એ વિપરીત માન્યતા જતી નથી, મિથ્યાત્વ જતું નથી. તે હવે ઉતરવું જોઈએ. અનંતી વાર આ બધી સગાઈઓ થઈ, ક્યાં સાચું છે? 5-25 વર્ષની સગાઈ પછી કોઈ ક્યાં કઈ ગતિમાં જઈને પડે છે. જૂઠાને સાચું માન્યું તેમાં કંઈ નહીં વળે. ભલે સૂજે તેમ હો, પણ એક સાચું છે તેને માન. વિચાર કર. વિચાર કેવા કરવા? તેના માટે પ્રભુશ્રી દ્રષ્ટાંત આપે છે કે આવા વિચાર કરવા નહીં. એક શેઠ દરરોજ દાંતણ કરવા ઓટલા પર બેસે, ત્યારે ભેંસો પાણી પીવા જાય. તેમાંથી એક ભેંસના શિંગડા બહુ ગોળ હતા. તે જોઈને શેઠને વિચાર આવે કે એમાં માથું આવે કે નહીં. રોજ 6 મહિના સુધી એવા વિચાર કર્યા. હવે એક દિવસે નક્કી કર્યું કે એકવાર માથું ઘાલીને જ જોઉં. પછી ઉઠીને સામે જઈ ભેંસના શિંગડામાં માથું ઘાલ્યું. ભેંસ તો ભડકી એટલે શેઠ ઘસડાયા. એટલે લોકોએ એમને છોડાવ્યા અને ઠપકો આપ્યો કે ભલા માણસ, વિચાર તો કરવો હતો કે આમ તે વળી થાય. ત્યારે શેઠે કહ્યું કે 6 મહિનાથી હું વિચાર કરતો હતો, વિચાર કરીને જ આ કર્યું છે. આમ આવા વિચાર નથી કરવા. વિચાર કરીને આ શિંગડામાં માથું ઘાલ્યો તો આવે કે નહીં, એવા વિચારથી કે આત્માનું કલ્યાણ નહીં થાય. આત્મવિચાર કર્તવ્ય છે. આત્મવિચાર કર્તવ્ય રૂપ ધર્મ ભજવો યોગ્ય છે. સ્વરૂપની વિચારણા કરવી કે મારો આત્મા રાગ દ્વેષથી કેમ મુકાતો નથી, વિષય કસાય કેમ મન થતા નથી, એના શું ઉપાય છે? એમ જ્ઞાની પુરુષોએ સમ્યક વિચારણા કરવા કહ્યું તે કરવું. વળી કે છે 6 પદના પત્રમાં સમ્યક દર્શન રહ્યું છે. જ્યાં સુધી એ સમકિત પ્રગટ ન થાય ત્યાં સુધી એ 6 પદ ભણ્યો જ નથી. આપણે વર્ષોથી 6 પદ બોલીએ છીએ. અહીંયા કહે છે કે જ્યાં સુધી સમ્યક દર્શનની પ્રાપ્તિ આત્માને નહીં થાય ત્યાં સુધી આપણે 6 પદ ભણ્યા જ નથી. 6 પદના પત્રમાં સમ્યક દર્શન રહ્યું છે. જ્યાં સુધી એ સમકિત પ્રગટ ન થાય ત્યાં સુધી એ 6 પદ ભણ્યો જ નથી. નાની પુરુષો એમ કે છે તું 6 પદ હજુ ભણ્યો જ નથી. હજુ તને આત્માની શ્રદ્ધા નથી, આત્માના નિત્યપણાની શ્રદ્ધા વિશ્વાસ નથી. તું કર્મ કરતા ભોગતા પદનો વિશ્વાસ હોય તો પાપ કરે જ નહીં, કેમ કે એનું ફળ ભોગવવું પડશે. જો ખરો વિશ્વાસ આવ્યો હોય તો પાપથી ડરે. વળી કે છે આત્મા છે તે નિત્ય છે, તે કર્મનો કરતા છે, તે કર્મનો ભોગતા છે, જીવનો મોક્ષ છે અને મોક્ષનો ઉપાય પણ છે. એટલી વાતોનો મોક્ષને માટે દ્રઢ નિશ્ચય કરવાનો છે. એટલી વાતોનો મોક્ષને માટે દ્રઢ નિશ્ચય કરવાનો છે. મોક્ષ સુખની કોઈ જાત જ જુદી છે. મોક્ષ સુખની કોઈ જાત જ જુદી છે. મોક્ષનું સુખ નિરુપાધિ છે અને સંસારનું સુખ ઉપાધિવાળું છે. 2 માર્ગ જુદા છે. મોક્ષનું સુખ નિરુપાધિમય છે અને સંસારનું સુખ તો ઉપાધિવાળું છે. ક્ષણિક છે, નાશવંત છે, જ્યારે મોક્ષનું સુખ શાશ્વત છે. જેને નિરુપાધિક સુખ જોઈતું હોય તે મોક્ષ ભણી વળે અને જેને ઉપાધિનું સુખ નામ માત્ર જોઈતું હોય તે સંસાર ભણી વળે. સાચું સુખ આત્માનું છે. પહેલામાં પહેલું સમજવાનું કે આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોગતા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. આત્મા છે એમ લાગે તો પછી એની બંધ અવસ્થા છૂટી મોક્ષરૂપ અવસ્થા કેમ થાય તેની ગરજ જાગે. પહેલા તો આત્મા છે, પ્રથમ પદ આત્મા છે એવું પહેલા એને નિશ્ચય થવો જોઈએ. તો પછી હું કર્મોથી બંધાયેલો છું,
મારી બંધ અવસ્થા કેવી રીતે છૂટે અને મોક્ષરૂપ મારું જે સાચું નિવાસસ્થાન છે એ કેવી રીતે પ્રાપ્ત થાય એની ગરજ જાગે. એટલે કહ્યું, પ્રથમ તો આત્મા છે એમ લાગે તો પછી તેની બંધ અવસ્થા છૂટી મોક્ષ અવસ્થા કેમ પ્રાપ્ત થાય તેની ગરજ જાગે. એ આત્માનું સ્વરૂપ સમજવા માટે આખી આત્મસિદ્ધિ કે 6 પદનો પત્ર લખ્યો છે. શા માટે? પોતાના સ્વરૂપને સમજાવવા માટે. કેમ કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, અનંત દુઃખ પામ્યો પોતાના સ્વરૂપના જ્ઞાને. એટલે હવે આ જીવ સમજે, સ્વરૂપની ઓળખાણ કરે કે જે દેહથી ભિન્ન છે. રાગ, દ્વેષ, વિષેક, અસહાય, કામ, ક્રોધાદિ ભાવો આત્માના સ્વભાવ નથી. એ તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન છે, સંપૂર્ણ શુદ્ધ છે. અનંતાંશ પણ એમાં રાગ દ્વેષનો પર્યાય નથી. એ એને સમજાય એના માટે આત્મસિદ્ધિ ઉપદેશી. એ આત્માનું સ્વરૂપ સમજવા માટે આખી આત્મસિદ્ધિ કે આ 6 પદનો પત્ર લખ્યો છે. પોતે તે સ્વરૂપ થઈને કહ્યું છે. કૃપાળુ દેવે પોતે તે શુદ્ધ આત્મ સ્વરૂપ થઈને કહ્યું છે. અનુભવી પુરુષની વાણી છે, અનુભવીને કહ્યું છે. સંસારમાં રહ્યા છતાં પણ તે સ્વરૂપને ન ભૂલ્યા. પરમ કૃપાળુ દેવ સંસારમાં રહ્યા છતાં પણ તે આત્મ સ્વરૂપને ન ભૂલ્યા. અનુભવ જનિત વચનોમાં ચમત્કાર છે. અનુભવ જનિત વચનોમાં ચમત્કાર છે. કેમ કે અનુભવીને કે છે માટે જ્ઞાની પુરુષની વાણી આપણને સોંસરી ઉતરી જાય છે. આત્માના પ્રદેશોને લૂંછાઈને વાણી નીકળે માટે સામા આત્માને તે અસર કરે છે. વળી કે છે વાંચવું એ તો એક વિચાર આવવાનું નિમિત્ત છે. વાંચીને પછી વિચાર કરવો કે એમાં કયું તે આપણાથી થાય એવું છે કે કેમ, એમાં આપણે છોડવા શું આવ્યું એમ વિચાર કરવા. વાંચનમાં જે વાત આવી તે જ વિચારવી એવું કંઈ નથી. બીજા પણ તે સંબંધી વિચાર કરવા, એકબીજાને પૂછવું, ચર્ચા કરવી. ભલે 1-2 શ્લોક જેટલું વંચાય તોય કંઈ વાંધો નથી, પણ એ વિચાર કરતા શીખવું. ભણવાની સાથે દેહાધ્યાસ છોડવાનો છે, એ લક્ષ્ય રાખવો. ભણીને બ્રહ્મચારીએ કહ્યું કે વેદિયા ઢોર જેવા થઈ જવાનું નથી. કોઈની સેવા કરવી, આંટો ફેરો પણ ખાવો. એટલે કે ભણવાની સાથે દેહાધ્યાસ છોડવાનો પણ લક્ષ્ય રાખવો. નાનીનું એક વચન પણ વિચારવાથી મોક્ષ થાય એવું છે. નાનીનું એક વચન પણ વિચારવાથી મોક્ષ થાય એવું છે. મુનિએ ચિલાતી પુત્રને ઉપશમ, વિવેક, સંવર એમ 3 શબ્દો કહ્યા. પછી મુનિ ત્યાંથી ચાલ્યા ગયા. ચિલાતી પુત્ર પછી વિચાર કરવા માંડ્યો કે મારે શું કરવાનું છે, વિવેક શું છે, ઉપશમ શું છે, અને છેવટે સંવરનો વિચાર કરતા કેવળ જ્ઞાન પામી મોક્ષે પધાર્યા. ઉપશમ, વિવેક, સંવર આટલો જ મંત્ર આપ્યો, શબ્દ બ્રહ્મા આપ્યા. એના વિચાર કરતા કરતા ઉપશમ શું, કશાયનું ઉપશમ કરવા કહ્યું. વિવેક શું, જડ ચેતન વિવેક કરવા કહ્યું, ભેદ જ્ઞાન. અને એ જ ખરો સંવર છે. એમ સંવર પણ કરી લીધો. નવા આપતા કર્મને રોકી દીધા. શ્રેણી માંડીને ત્યાં જ કેવળનાન પામીને ચિલાત્રી પુત્ર મોક્ષે પધાર્યા. એમ વિચાર વિના જ્ઞાન થાય નહીં, અને સમ્યક દર્શન વિના કેવળ જ્ઞાન આવે નહીં. વિચાર બહુ કરવો, વિચાર બહુ કરવો. દિવસમાં 5 કલાક પણ વિચાર કરવો. એકાંતમાં બેસી વિચાર કરવો. એમ લાગે તેવું કરવું છે. લોક સંજ્ઞા શાસ્ત્ર સંજ્ઞામાં વૃત્તિ ન જાય. નાનીએ કહ્યું તે જ મારે માનવું છે એવો નિશ્ચય કરવો. નાનીના એક વચનને બહુ વિચારવાથી મોક્ષ થાય એવું છે. નાનીના એક વચનને બહુ વિચારવાથી મોક્ષ થાય એવું છે. સ્વાધ્યાયમાં એકાગ્રતા થાય છે. જો વિચારમાં મન ચોટે તો આખા જગતને ભૂલી જવાય. મહાત્મ્ય જોઈએ. નાની પુરુષ પાસે જ હું બેઠો છું એમ જાણીને સ્વાધ્યાય કરવો.
કૃપાલદેવ, પ્રભુશ્રી બ્રહ્મચારીજી વગેરે શાસ્ત્રોના વચનો વાંચીએ એ મહાપુરુષના પાસે જ આપણે બેઠા છીએ એમ જ માનીને વિચારવું અને મહાપુરુષો મને જ કહી રહ્યા છે એમ વિચારવું. પણ સદવિચાર કરવા, આત્માના વિચાર જીવ કરશે તો આત્મા રૂપ થશે. એના માટે એક દ્રષ્ટાંત આપ્યું છે કે ગુરુ હતા, તેમની પાસે કોઈ પણ શિષ્ય આવે તે 6 મહિનામાં જ્ઞાન પામી જાય એવો એ મહાત્માનો પ્રભાવ હતો. હવે એક શિષ્યને દીક્ષા આપી 6 મહિના ઉપર પણ ઘણા દિવસ થઈ ગયા છતાં એને જ્ઞાન થાય નહીં. એટલે ગુરુને વિચાર થયો કે 6 મહિનામાં તૈયાર થઈને આ તો કેટલા દિવસ થઈ ગયા છતાં ઉપદેશની કંઈ અસર થતી નથી. એટલે ઉપદેશ તો બહુ સારો કરીએ છીએ. એટલે એને બોલાવીને શિષ્યને કહ્યું કે ભાઈ કેમ, શું કયા વિચાર કરે તું? તો કે ગુરુદેવ, મેં જ્યારથી ઘર છોડ્યું ત્યારે મારી એક નાની પાડી હતી. એ પાડીના વિચાર મને આવ્યા કરે છે. તો હવે એ પાડી કેવી થઈ હશે? સુકાઈ ગઈ હશે કે જાડી થઈ હશે? શું ખાતી હશે? કોણ એને ચારો પાણી આપતું હશે? એવા વિચારમાં જ મારું મન રહે છે. એ કલ્પના જીવને દ્રઢ થાય પ્રતિબંધ છે. એટલે ગુરુએ કહ્યું જા પેલા ઓરડીમાં બેસીને વિચાર કર, જે કરવો એ કરી લે પાડીનો. હવે પાડીના વિચાર ત્યાં જઈને બેઠો કરતો હતો. એટલે એને તો એવું થઈ ગયું વિચાર કરતા કરતા, એટલે વારંવાર પાડીના વિચાર કરે છે કે હવે પાડી મોટી થઈ હશે, દૂધ આપતી હશે, એને શિંગડા ફૂટ્યા હશે. વારંવાર એના વિચાર કરવાથી એને એમ થઈ ગયું કે હું જ પાડી છું, મને શિંગડા ફૂટ્યા છે. હવે ગુરુએ કહ્યું હવે બહાર આવ. તો શિષ્ય કહે કેવી રીતે આવું? આ મારા શિંગડા બારણામાં ભરાઈ જાય છે. એને એમ જ થઈ ગયું કે હું પાડી છું, મારે શિંગડા ફૂટ્યા છે. પછી તે માંડ બહાર આવ્યો ત્યારે ગુરુએ એને કહ્યું કે જો તે આ પાડીના વિચાર કર્યા તો તું પાડીરૂપ થયો. તેમાં શરીર પણ આ પાડી જેવું જ છે. હું શરીર છું, દેહ તે મારો છે એમ એને દ્રઢ થઈ ગયું છે. એટલે તેના શરીરના વિચાર કરવાથી આ જીવ શરીરરૂપ થયો છે. હવે આત્માના વિચાર કરીશ તો તું આત્મા રૂપ થઈશ. હવે આત્માના વિચાર કરીશ તો તું આત્મા રૂપ થઈશ. પણ એ પછી એ તો સમજો હતો તેથી સમજી ગયો. એમ આ વાત કરીને આપણને કહે છે કે વિચાર વિના જ્ઞાન થાય નહીં. અને વિચાર જે જીવ કરશે સત્પુરુષના બોધે તે જરૂર આત્મ સ્વરૂપને પામશે. એટલે અહીંયા કહે છે સદગુરુ વૈદ્યે પોતે અનુભવેલી ખરેખરી ફાયદો કરે તેવી દવા વિચાર કરવા રૂપ ધ્યાનની બતાવી છે. બોધામૃત 3 ભાગમાં કહે છે કર વિચાર તો પામ, સાથે પથ્ય પણ બતાવ્યું કે સદગુરુએ કરેલા બોધને અનુસરીને વિચાર કરે તેની કરેલી આજ્ઞા. આગળ 1950 અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરુ દેવને અત્યંત ભક્તિથી નમસ્કાર. શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કહ્યા છે તે 6 પદને સમ્યક દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યા છે. ત્યાં સુધી કાલે આપણે અર્થ વાંચ્યા. હવે આગળ પ્રથમ પદ આત્મા છે. પ્રથમ પદ આત્મા છે. જેમ ઘટ પટ આદિ પદાર્થો છે તેમ આત્મા પણ છે. પ્રથમ પદ આત્મા છે. જેમ ઘટ પટ આદિ પદાર્થો છે તેમ આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટ પટ આદિ હોવાનું પ્રમાણ છે તેમ સ્વપર પ્રકાશક એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. હવે પરમ કૃપાળુદેવ 6 પદને સમજાવે છે. તેમાં પહેલું પદ આત્મા છે. આત્મા નામનો પદાર્થ આ જગતમાં છે. જેમ ઘટ પટ આદિ પદાર્થો છે. ઘટ એટલે ઘડો, પટ એટલે કપડું, આદિ એટલે જગતમાં જે કંઈ પણ આપણને દેખાય છે
તે વસ્તુઓ જેમ છે, જેમ ઘટપટ આદિ પદાર્થો છે તેમ આત્મા પણ છે. રૂપી પદાર્થો હોવાથી પૂતગલના આપણે આ ચર્મચક્ષુથી દેખાય છે, તેમ અરૂપી એવો આત્મા નામનો પણ પદાર્થ જગતમાં છે. તેમ આત્મા પણ છે. હવે અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટ આદિ હોવાનું પ્રમાણ છે, અમુક ગુણ, કોઈ પણ વસ્તુને એના ગુણથી ઓળખાય છે. ગુણ ન હોય તો વસ્તુની ઓળખાણ નહીં થાય. ગુણોનો સમુદાય એ જ દ્રવ્ય છે. ગુણ પર્યાય વત દ્રવ્યમ, ગુણને પર્યાયથી યુક્ત એ જ દ્રવ્ય છે. ગુણ સહવર્તી છે અને પર્યાય ક્રમવર્તી છે. ગુણ હંમેશા દ્રવ્યની સાથે રહે અને પર્યાય સમયે સમયે પલટાય છે. દરેક દ્રવ્યની પર્યાય એક સમય માત્ર હોય છે. પર્યાય એટલે અવસ્થા. એમ અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટ આદિ હોવાનું પ્રમાણ છે, ઘટ એટલે ઘડો કે પટ આદિ બધી પૂતગલ દ્રવ્યો બધા એ અમુક ગુણ હોવાને લીધે તે છે એમ માનીએ છે. એના અમુક ગુણો છે. પૂતગલ દ્રવ્યના કયા ગુણો? રૂપ, રસ, ગંધ, સ્પર્શ. એને લઈને આપણે માનીએ છીએ કે આ ઘડો છે કે આ કપડું છે વગેરે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટ પટ આદિ, આદિ એટલે આખા વિશ્વની બધી વસ્તુ આવી ગઈ, પાંચે જળ દ્રવ્યો આવી ગયા. ઘટપટ આદિ હોવાનું પ્રમાણ છે તેમ, અથવા 6 દ્રવ્યો આવી ગયા. આત્મા પણ એના ગુણને લઈને ઓળખાય છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટ આદિ હોવાનું પ્રમાણ છે તેમ સ્વ પર પ્રકાશક એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. પૂતગલ દ્રવ્યને જેમ એના રૂપથી, રસથી, ગંધથી, સ્પર્શથી ઓળખીએ છીએ, તેમ આત્માના પણ ગુણો છે. પણ એ અરૂપી હોવાથી જીવને સહેજે ધ્યાનમાં આવતા નથી. પણ વિચારપૂર્વક એને જાણી શકાય છે, આત્માને પકડી શકાય છે, ઓળખી શકાય છે. તેમ સ્વ પર પ્રકાશક, સ્વને પણ જે પ્રકાશે, પોતાનો આત્મા પોતાને પણ જણાવે અને પર પ્રકાશક, પર પદાર્થોને પણ જણાવે એવો ગુણ જેનામાં છે. તેમ સ્વ પર પ્રકાશક એવી ચૈતન્ય સત્તા, સત્તા એટલે અસ્તિત્વ હોવાપણું, ચૈતન્ય સત્તા જે જળ નહીં પણ જેમાં જ્ઞાન ચેતના, દર્શન ચેતના છે એવો પદાર્થ. તેમ સ્વપર પ્રકાશક એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ, પ્રત્યક્ષ, પરોક્ષ નહીં, પ્રત્યક્ષ ગુણ જેને વિશે તેવો આત્મા હોવાનું પ્રમાણ છે. જાણવું અને દેખવું, જ્ઞાન અથવા દર્શનાન અને દર્શન એ આત્માનો ગુણ છે. જેમ રૂપ, રસ, ગંધ, સ્પર્શ જળના ગુણ, તેમ આત્માના ગુણ કયા? જ્ઞાન, દર્શન. જાણવું અને જોવું એ આત્માનો અસાધારણ ગુણ છે. તે જગતના બીજા કોઈ પદાર્થમાં નથી. કોઈ પણ દ્રવ્ય એવું નથી વિશ્વમાં કે જે સ્વને જાણી શકે કે પરને જણાવી શકે. એટલે આત્માના પણ ગુણ છે. તે સ્વપર પ્રકાશક એવી ચેતન સત્તાનો પ્રત્યક્ષ ગુણ છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. હવે અહીંયા અર્થમાં જણાવે છે, પ્રથમ પદ આત્મા છે. આમાં આત્મા સમજવા 2 પદાર્થ લીધા છે. આત્માને ઓળખવા માટે જીવ અને અજીવ 2 તત્વ લીધા. અજીવ 5 છે: પૂતગલ, ધર્મ, અસ્તિકા, ધર્માસ્તિકા, આકાશ અને કાળ દ્રવ્ય. તેમાંથી અહીં પૂતગલના દ્રષ્ટાંત તરીકે ઘટ અને પટ કહ્યા છે. જળ દ્રવ્ય, પૂતગલ દ્રવ્ય, તેના દ્રષ્ટાંત રૂપે ઘડો અને પટ એટલે કપડા, એમ 2 વસ્તુ લીધી છે. ઘડો કે વસ્ત્ર અજીવ છે, અજીવ તત્વ છે, પણ તેને જાણનાર, જોનાર બીજો પદાર્થ પણ છે અને તે જીવ દ્રવ્ય છે. જગતમાં જે કંઈ પણ દેખાય તે બધું જળ. કેમ? તો કે પૂતગલ પરમાણુને બનેલું છે, માટે બધું જળ છે. ચેતન એવો અરૂપી આત્મા આ ચર્મચક્ષુ ચામડાની આંખ વડે જોવાય એમ નથી.
જે દેખાય છે ચર્મચક્ષુથી તે પૂદગલ દ્રવ્ય છે, રૂપી દ્રવ્ય હોવાથી તે જણાય છે. દ્રવ્ય છે તે જળ છે, પણ એને જોનાર એવો આત્મા તે ચેતન છે. ઘડો કે વસ્ત્ર અજીવ છે, પણ તેને જાણનાર જોનાર બીજો પદાર્થ પણ છે અને તે જીવ છે. વળી જેમ ઘડા પર ઘરનું વીત્યું હોય તેને જોનાર આત્મા જુદો. ઘડા ઉપર ઘરનું વીત્યું, ઘરનું જુદું, ઘડો જુદો. આપણે આ કપડાં પહેરેલા, કપડું જુદું, શરીર જુદું. તેવી રીતે આ દેહમાં રહેલો આત્મા તે પણ આ દેહથી જુદો છે. દેહ, વસ્ત્ર વગેરે બધા જળ પદાર્થો તેના ગુણો, રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરેથી જાણી શકાય છે. ગુણો ન હોય તો ગુણી ન જણાય. ગુણ એ કોઈ એકલો રહી શકતો નથી, ગુણ ગુણીમાં હોય છે. જ્ઞાન દર્શન ગુણ છે તે ગુણીમાં હોય માટે કહ્યું રૂપ, રસ, ગંધ આ ગુણો છે, તે ગુણો જો ન હોય તો ગુણી ન જણાય. તેવી રીતે આત્મા પણ તેના ગુણોથી જણાય. જે ઘટપટાદીને જાણે છે અને પોતાના આત્મ સ્વરૂપને પણ અનુભવથી જાણે છે તે આત્મા છે. સ્વપર પ્રકાશક એવી ચૈતન્ય સત્તા નો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. આ પ્રમાણ છે. આત્મા નામનો પદાર્થ છે, એનું પ્રમાણ શું? તો કે જે જાણે દેખે તે જ આત્મા. આત્મા સિવાય આંખ જાણી ન શકે કે આ જોઈ ન શકે કે મગજ જાણી ન શકે. જાણવું દેખવું એ આત્માનો ગુણ છે. જ્ઞાન દર્શન આત્માના ગુણ છે. તે વડે એ આત્માને ઓળખી શકાય છે. જે ઘટપટ આદિને જાણે છે અને પોતાના આત્મ સ્વરૂપને પણ અનુભવથી જાણે છે, પોતે પણ છે એ પણ અનુભવથી જાણે છે, તે આત્મા છે. અથવા ચૈતન્ય સત્તા એટલે હોવાપણું જીવ છે એમ કહેવાય છે. હું છું એમ જણાય છે. તે જીવવાપણું એવો ગુણ જેનો છે તે પદાર્થ આત્મા પણ છે. હું છું એવું જે અંદર સ્વસંવેદન છે તેના અનુભવથી પોતે પણ સિદ્ધ કરી શકે હું છું. હું જો અંદર નહીં હોઉં તો આ બોલે કોણ? આવાજ જ નહીં નીકળે. અથવા શબ્દ એ ગુણ પૂદગલનો છે, પણ પોતે છે તો આ છે, પોતે છે તો બધું જણાય છે. એમ હું છું એમ જે વડે જણાય છે એ જીવવાપણું કે જે સદા જીવ જીવ જ કરે, આત્મા કદી મરે જ નહીં. એટલે એનું નામ જ આપી દીધું જીવ, જે સદા જીવતો જ રહે. જેમ જવાની નામ આપ્યું તો કે જવાની એ નહીં રહેવાની, યુવાની જવાની, જવાની એટલે જવાની એ નહીં રહેવાની. તેમ જીવ એટલે જે સદા જીવતો જ રહે, કોઈ કાળે મરે જ નહીં. એટલે એનું નામ પણ જીવ આપ્યું છે. હું છું એમ જણાય છે તે જીવવાપણું એવો ગુણ જેનો છે તે પદાર્થ આત્મા પણ છે એમ દરેક રીતે પ્રગટ અનુભવમાં આવે છે. પોતે જીવ છે માટે આ બધું પ્રત્યક્ષ હલન ચલન વગેરે બોલવું, સાંભળવું, સૂંઘવું વગેરે બધું થાય છે. તેથી પણ જાણી શકાય છે કે જીવ નામનો પદાર્થ છે. જ્ઞાન જાણવું, દર્શન જોવું, સુખ દુઃખનું વેદવું વગેરે ગુણ જેના છે તે ચેતનરૂપ પદાર્થ આત્મા છે. જ્ઞાન એટલે જાણવું, દર્શન એટલે જોવું અને સુખ દુઃખનું વેદન પણ કોને થાય? આત્માને થાય. કેમ કે સમતા, રમતા, ઉરદતા, જ્ઞાયકતા, સુખ ભાસ, વેદકતા, ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. જાણવું, દેખવું કે રમ્યપણું, સુંદરતા પણ આત્માને લઈને છે, કે સુખ દુઃખનું વેદન પણ આત્માને થાય છે. આત્મા જ્યારે આ દેહમાંથી નીકળી જાય પછી આ શરીરને કાપો, બાળો, કંઈ નહીં. કેમ કે ચેતન નામનો પદાર્થ એમાં છે નહીં, માટે સુખ દુઃખનું વેદન નથી. જ્ઞાન જાણવું, દર્શન જોવું, સુખ દુઃખનું વેદન વગેરે ગુણ જેના છે તે ચેતનરૂપ પદાર્થ આત્મા છે. સ્વ પ્રકાશતાથી અનુભવી શકાય છે
અને પરપ્રકાશતાથી અનુમાની શકાય છે, સાબિત થાય છે. સ્વપ્રકાશ ગુણ જણાવે છે આત્માનો કે સ્વપ્રકાશતાથી અનુભવી શકાય છે. હું છું એવું જે અંદર સ્વસંવેદન જેને છે તેને લઈને એ આત્માનો સાક્ષાત અનુભવ કરી શકાય છે. કે આત્મા છે કે નહીં? તો કે તને હું છું અંદર થાય છે, તો કે એ જ તું છો. આ વાત બ્રહ્મચારીજીએ એકવાર બોધામૃતમાં વાત કરેલી. બોધામૃતમાં પૃષ્ઠ 319 પેજ ઉપર આ વાત છે કે જે જાણે તે જીવ છે, જે જાણે તે જીવ છે. મહાવીર ભગવાન કોઈ એક ગામે પધાર્યા. તે ગામમાં બ્રાહ્મણની એક ખાલી યજ્ઞશાળા હતી. ભગવાને બ્રાહ્મણને કહ્યું કે આ યજ્ઞશાળામાં હું ચોમાસું રહું? બ્રાહ્મણે કહ્યું યજ્ઞશાળા ખાલી છે, માટે ભલે રહો. એવી ઉજ્જડ જગ્યા તે ભગવાન મહાવીરને પ્રિય હતી. એકાંત રહે, ત્યાં કોઈ આવે નહીં. એટલે એની માલિકી એની હતી યજ્ઞશાળાની. એટલે પૂછ્યું કે હું અહીંયા રહું ચોમાસું? તો કે ભલે રહો. પછી ભગવાન ત્યાં ચોમાસું રહ્યા. ત્યાં દેવો વાંદવા આવતા તે દેખી બ્રાહ્મણને વિચાર આવ્યો કે જગતમાં જાણવા યોગ્ય શું હશે? આ પુરુષને પૂછું. અને પછી તે ભગવાન પાસે આવ્યો અને પૂછ્યું કે આત્મા છે? જગતમાં બધા કે છે આત્મા છે, આત્મા છે, તો આત્મા નામનો પદાર્થ છે. ભગવાનને પૂછ્યું તે શું છે? ત્યારે ભગવાન મહાવીરે તેને કહ્યું કે તને હું બોલું છું એમ થાય છે? તો કે હા. અને હું છું એમ થાય છે? સ્વસંવેદન હું છું અંદર એમ થાય છે? તો કે હા, એ તો થાય છે. ત્યારે કે એ જ તું છો, એ જ આત્મા છે. તું જ્યારે અંદર નહીં હોઈશ ત્યારે અંદરથી એવો અવાજ જ નહીં આવે કે હું છું, અથવા તને વેદન નહીં થા કે હું છું. આપણે ગમે એટલું મોઢું બંધ કરી દઈએ, આંખો કાન બંધ કરી દઈએ, પણ અંદરનું જે સ્વસંવેદન છે હું છું એ કદી નહીં જાય. જ્યાં સુધી પોતે આ દેહમાં છે ત્યાં સુધી તો એ વેદન થશે જ. પણ એ વચનો ભગવાનના મુખેથી એ બ્રાહ્મણના કર્ણગોચર થયા કે તેને આત્માની શ્રદ્ધા થઈ ગઈ કે હા, એ તો મને થાય છે, તો બસ એ જ તું છો. એમ જ્ઞાનીના વચનથી આત્માની ઓળખાણ થાય છે. એમ સ્વપ્રકાશતાથી અનુભવી શકાય છે અને પરપ્રકાશતાથી અનુમાની શકાય છે. પર પદાર્થને જાણવાથી તે આત્મા જ્ઞાનવાળો છે એમ અનુભવી શકાય છે. એ આત્મામાં જો જ્ઞાન નહીં હોય તો એ પર પદાર્થને કેવી રીતે જાણી શકે? જાણે છે. માટે જ્ઞાન એવો આત્માનો ગુણ છે. તેથી પણ એ આત્મા છે, જ્ઞાનવાળો છે એમ અનુમાની શકાય છે. એટલે અહીંયા કૃપાલદેવે કહ્યું પ્રથમ પદ આત્મા છે. જેમ ઘટ, પટ, કપડું, ઘડો આદિમાં આખું વિશ્વ, ઘટપટ આદિ પદાર્થો છે તેમ આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટ આદિ હોવાનું પ્રમાણ છે, તેમ સ્વ પર પ્રકાશક એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. આત્મા હોવાનું પ્રમાણ ચૈતન્ય ગુણને લઈને. એકવાર પરમ કૃપાલદેવને તાવ આવેલો. એટલે એમને બીજાએ કહ્યું કે અહીંયા એક ડાક્ટર છે, તેમને બોલાવીએ. એનું નામ બખ્તર અલી છે, તે નાસ્તિક છે. ત્યારે કૃપાલદેવે કહ્યું જરૂર બોલાવો. એ આવ્યો. આવ્યા પછી કૃપાલદેવને થર્મામીટર મૂક્યું કે થર્મામીટરમાં તાવ આવ્યો 105 ડિગ્રી. ડાક્ટરથી 105 ડિગ્રી તાવ. ત્યારે કૃપાલદેવે કહ્યું ફરી મૂકો. બીજી વાર મૂકી ડિગ્રી કે નોર્મલ, તાવ જ નહીં. ફરી મૂકો. ફરી મૂકી તો ફરી 105. ફરી મૂકો, ફરી મૂકી કે નોર્મલ. ત્યારે આશ્ચર્ય થયું કે આ શું? ત્યારે કૃપાલદેવ કહ્યું કે આત્માની અનંત શક્તિ છે. એટલે તે વખતે ચર્ચા થતા એને સમજાવ્યું કે આત્મા નામનો પદાર્થ છે જે આ દેહથી ભિન્ન છે, જુદો છે.
એટલે નાસ્તિકને પણ એમને તો આસ્તિક બનાવવો હતો, ત્યારથી અને આત્માની શ્રદ્ધા થઈ ગઈ. એવી રીતે પાર્શ્વનાથ ભગવાનના સમયમાં કેસી મુનિ જ્ઞાની પુરુષ હતા, કેસી સ્વામી, અને પરદેશી રાજા નાસ્તિક હતો. તે વખતે એનો મંત્રી આસ્તિક હતો, જૈન ધર્મી. એના મનમાં એમ થયું કે કોઈ રીતે પણ જેનું મેં લૂણ ખાધું, જેનો હું સેવક છું, એવા મારા રાજાને કોઈ પણ રીતે એને આસ્તિક બનાવવો જોઈએ, અને આ મરીને ક્યાં જશે. જેને આત્મા નામનો પદાર્થ છે કે નહીં એની શ્રદ્ધા નથી, અને ઉડતું વિપરીત રીતે બોલે છે. એટલે એને રેવાડી, એટલે કોઈ રીતે પણ એ બોધ પામે એમ કરીને એ જંગલમાં લઈ જાય છે, અને જ્યાં કેસી મુનિ છે ત્યાં દૂર ઉભા રહે છે. તે ત્યાંથી દૂરથી સાંભળે છે કે આ કોનો અવાજ છે, કોણ છે આ બરાડે છે. ત્યારે મંત્રીએ કહ્યું, મહારાજ, એક મુનિ મહાત્મા છે, આપણે ત્યાં જઈએ તો. ત્યારે કૌતૂહલ દ્રષ્ટિએ ત્યાં જાય છે. નજીકમાં જતા જે સાંભળ્યું એ આત્મા નામની વ્યાખ્યા, આત્મા છે એવી શ્રદ્ધાની વ્યાખ્યા થતી હતી. ત્યારે રાજાએ કહ્યું કે ક્યાં છે આત્મા? આત્મા નામનો પદાર્થ હોય તો દ્રષ્ટિગોચર થાય. ત્યાં અનેક ચર્ચા ચાલે છે. તે વાત કાવ્યમાં કોઈએ લખી છે કે પરદેશી રાજા કહે છે કે સી મુનિ જ્ઞાની તેરી બાણી લગતી મુझे નિસસાર. કેસી મુનિ જ્ઞાની તેરી બાણી લગતી મુझे નિસ્સાર. સાર વગરની ભાષે છે. કેમ કે આત્માનો બધો પદાર્થ છે જ નહીં તો ક્યાંથી દેખાય? હોય તો દેખાય. પુસ્તક કે કોઈ પણ વસ્તુ હોય તો દ્રષ્ટિગોચર થાય, તો આત્મા હોય તો નહીં દેખાય. કેસી મુનિ જ્ઞાની તેરી બાણી લગતી મુझे નિસ્સાર. ત્યારે કેસી મુનિએ કહ્યું, પરદેશી રાજા માન લે કહેના હોગા તેરા ઉદ્ધાર. પરદેશી રાજા, મારી વાત માની લે, તારું કલ્યાણ થઈ જશે. ત્યારે પછી એ કહે છે કે જો આ જગતમાં પાપનું ફળ તમે કહો છો નરકગતિ હોય, તો મારા દાદા આવી રીતે પાપ જ કરતા હતા, બહુ અત્યાચાર કર્યા, તો એમને એ નરકગતિમાં ગયા હોય તો એમને મારા પ્રત્યે ઘણો પ્રેમ હતો. મને આવીને કેમ કહેતા નથી કે બેટા પાપ ન કર, જો હું નરકમાં પડ્યો છું, તારે પણ આવું ભોગવવું પડશે. દાદા મેરા ભોગ વિલાસી કરતા થા અત્યાચાર, મરકર ઉસને પાયા હોગા નિશ્ચય નરક કા દ્વાર રે, વહ ક્યું નહીં આવે મુझे સમજાવે, ત્યાગું મેં પાપાચાર. નક્કી એ નરકના દ્વારને પામ્યો હોઈશ, નરકમાં ગઈ કેમ આવીને મને કહેતા નથી? એના જવાબમાં પછી કેસી મુનિ કહે છે કે તારો કોઈ ચોર હોય, અપરાધ કરેલો હોય, તેને તે જેલમાં નાખ્યો હોય, અને એક મને બહાર જવા દો તો તું જવા દઈશ? એક ક્ષણ ઘડી પણ તું તેને છોડે નહીં. તેમે અપરાધી, ભયંકર અપરાધી જેલની જેમ અત્યંત પીડા જે ત્યાં પામતો નરકમાં ને અહીંયા કોણ આવવા દે? જેલથી પણ વિશેષ ભયંકર છે, ત્યાં કોઈ નહીં આવવા દે. એમ કરીને એનું સમાધાન કરે છે. તો કે અહીંયાથી માનવ નહીં આવી શકે, દેવલોકથી તો આવી શકે. તો કે મારી દાદી હતી, એને પણ મારા પ્રત્યે ઘણો પ્રેમ હતો, અને એ તો હંમેશા પુણ્ય કરતી હતી, તો એ તો મરીને સ્વર્ગમાં ગઈ, એને તો આવીને મને કહેવું જોઈએ. દાદી મેરી પુણ્યવતી બહુ કરતી थी धर्म ध्यान, मरकर उसने पाया होगा निश्चय देव विमान रे, वह क्यों नहीं आवे मुझे समझावे, त्यागू मैं पापाचार. ત્યાંથી કેમ ના આવે? સ્વર્ગમાંથી આવવામાં શું વાત છે? તો કે વિષ્ટાગ્રહમાં આપણે જ્યાં ગયા હોઈએ ત્યાં બેસવાની ભાવના થાય છે, સંડાસમાં, દુર્ગંધમાં. તેમ અનંત સુગંધ, અસંખ્યાત ગણી સુગંધી છે, અનેક ગણી, હજારો ગણી. જ્યાં એવા દેવલોકથી એ વિષ્ટાગ્રહ જેવા આવા મનુષ્યલોકમાં તે આવા ઈચ્છે નહીં. ત્યાં તો ભયંકર કેટલા યોજનો સુધી તો આપણી દુર્ગંધ ત્યાં ફેલાય છે.
તે કોઈ દેવ અહીંયા આવાય છે નહીં, તો અહીંયા તે લોકો શું કામ આવે? અને એની પોતાની એ ભૌતિક સમૃદ્ધિમાં એ ભૂલો પડી જાય છે, અને કોઈની પડી નથી, ત્યાં કોઈ ચેતાવા આવે નહીં. એમ કરીને એનું સમાધાન કર્યું. અને અનેક રીતે દલીલો થાય છે કે મેં તો ચોરને એક જીવતો તોલ્યો, મારીને તોલ્યો, તો આત્મા નામનો પદાર્થ હોય તો એના વજનમાં ફરક પડે? જીવ ચાલ્યો ગયો તો એનું વજન કેમ ઓછું થયું નહીં? આત્માની શોધ માટે મેં ચોરના કટકે કટકા કરી નાખ્યા, તો પણ એમાંથી ક્યાંય જીવ નામનો પદાર્થ છે મને દેખાયો નહીં. અને જેમ તલમાં તેલ છે, અગ્નિમાં અરણીમાં અગ્નિ છે, તેમ જો આત્મા નામનો પદાર્થ હોય, દૂધમાં પાણી, એવી રીતે દૂધમાં માખણ છે, મક્ખણ, તેમ આત્મા જો આ શરીરમાં હોય તો નહીં. એની જે દલીલ જેણે કરી એના જવાબમાં એણે એમ કહ્યું કેસી મુનિએ કે જેમ તલમાં તેલ રહેલું છે દેખાય છે, અરણી કે લાકડામાં અગ્નિ રહેલો છે દેખાય છે, દૂધમાં માખણ રહેલું છે દેખાય છે, તેમાં દેહમાં આત્મા રહેલો છે. પણ એ દ્રવ્ય અરૂપી હોવાથી દ્રષ્ટિગોચર થતું નથી, પણ આત્મા નામનો પદાર્થ અવશ્ય છે. तिल में तेल अरणी में अग्नि दूध में मक्खन जान त्यों तन में आत्मा रमता है, त्यों तन में आत्मा रमता है, त्यों तन में आत्मा रमता है, क्यों बनता अनजान रे, दिल श्रद्धा जमा ले पुण्य कमा ले, શંકા કો દૂર નિવાર. સમજી જા, આ વસ્તુમાં જેમ તત્વ રહેલું છે તેમાં દેહમાં પણ આત્મા રહેલો છે. દૂધમાં પાણી કે પાણીમાં દૂધ હોવા છતાં દેખાતું નથી, બધું મિશ્રણ છે. આપણે જેને દૂધ કહીએ પણ દૂધ નામનો પદાર્થ ભિન્ન કરી શકાય છે, પાણીને સાવ જુદું કરી શકાય છે. બધું જ રહેલું છે, એમાં ઘી પણ રહેલું છે, માખણ પણ રહેલું છે, પણ ક્યાં દેખાય છે? તું માની લે, દિલમાં શ્રદ્ધા જમા લે, પુણ્ય કમા લે, સમજી જા, અને શંકા કો દૂર નિવાર. આવી અનેક દલીલો થતા પછી ભગવાન કેસી સ્વામીના આત્મસ્પર્શથી, આત્માને સ્પર્શીને નીકળેલી વાણી સોંસરી ઉતરી જાય છે. અને અંતમાં પછી એ પરદેશી રાજા કહે છે, જે નાસ્તિક છે આસ્તિક બની ગયો અને કહેવા લાગ્યો, તત્વ જ્ઞાન સે રામ પીછાના जन्म सफल हुआ आज, स्वामी शरण में रख लो मुझको, तारण तरण जी हाजरे, केसी मुनि ज्ञानी तेरी बानी हो गई दिल के पार. तत्व ज्ञान से राम पिछाना, आत्मा राम को पिछान लिया. પછી રાજાએ કહ્યું કે હવે આત્મા જે પોતે રામ જેવો છે તે મેં આજે તમારી કૃપાએ સમજાઈ ગયું, મારો જન્મ સફળ થઈ ગયો, અને આજથી હે ભગવાન મને આપના શરણમાં લઈ લો, મારું ઉદ્ધાર કરો, મારું કલ્યાણ કરી લો. કેમ કે આપ તો તારણ તરણ જિહાદ છો. જેમ જહાજ પોતે તરે અને બીજાને પણ તારે, એમ એના કહેવા લાગ્યો કે હે ભગવાન આપની વાણી મારા હૃદયને પાર થઈ ગઈ, આર પાર થઈ ગઈ. એટલે કે વાત તમારી અનંત કૃપાએ સમજાઈ ગઈ. એમ આપણે પણ પ્રથમ પર આત્મા છે એ વાત સમજાઈ જાય તો આપણું કલ્યાણ થઈ ગયું. અર્થાત ખરેખર ધર્મની શરૂઆત ત્યાંથી જ છે. અને નહીં સમજાય ત્યાં સુધી ભલે ને બધા પૂર્વ કે આગમો ભણો, પણ આત્માની શ્રદ્ધા ન હોય તો બધું ફોક છે. બધું જાણવું આત્માને ઓળખવા માટે છે. तत्व ज्ञान से राम पिछाना, जन्म सफल हुआ, स्वामी शरण में रख लो मुझको, तारण तरण जी हाजरे, केसी मुनि ज्ञानी तेरी बानी हो गई दिल के पार. એમ તેમ સ્વપર પ્રકાશક એવી ચેતન સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. પત્રાંક
631 કૃપાલદેવ કહે છે, હે મુમુક્ષુ, એક આત્માને જાણતા સમસ્ત લોકને જાણીશ, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મા પ્રાપ્તિ છે. કૃપાલદેવ કે હે મુમુક્ષુ, હે સર્વ દુઃખથી છૂટવાના ઈચ્છુક એવા મુમુક્ષુ, એક આત્માને જાણતા સમસ્ત લોકને જાણીશ. તારા આત્માને ઓળખી લીધો, સમકિત થઈ ગયું, તો કાળે કરીને કેવળ જ્ઞાન પ્રગટશે, સમકિત ખેંચી લાવશે, અને આખો લોક તારા નિર્મળ આત્મામાં ઝળકશે. એક આત્માને, હે મુમુક્ષુ, એક આત્માને જાણતા સમસ્ત લોકને જાણીશ, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મા પ્રાપ્તિ છે. બધા શાસ્ત્રો, બધું જ્ઞાન જાણીને કરવું છે શું? તો કે પોતાના આત્માની ઓળખાણ, પોતાની જાતને ઓળખવી છે. પોતે ભૂલી ગયો છે અનાદિથી, જે પોતાનું નથી એવા શરીર આદિને આ જીવ પોતાનું માને છે. એ જ મોટામાં મોટી ભ્રાંતિ છે. આત્મભ્રાંતિ સમા રોગ નહીં, એના જેવો બીજો કોઈ રોગ નથી. આ અનાદિકાળથી લાગેલો આ રોગ છે. અનાદિ એટલે અગૃહિત મિથ્યાત્વ, અને આ ભાવમાં વળી બીજા ધર્મોને લઈને વળી બીજા મિથ્યાત્વ ગ્રહણ કરવાથી ગૃહિત મિથ્યાત્વ પણ હોય છે, પણ આ અગૃહિત તો અનાદિકાળથી છે. એમ તે હે મુમુક્ષુ, એક આત્માને જાણતા સમસ્ત લોકને જાણીશ, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મ પ્રાપ્તિ છે. માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છાથી તું નિવર્ત, અને એક નિજ સ્વરૂપને વિશે દ્રષ્ટિ દે, કે જે દ્રષ્ટિથી સમસ્ત સૃષ્ટિ જ્ઞેયપણે તારે વિશે જણાશે. કૃપાલદેવ કહે છે, માટે આત્માથી જુદા એ એવા બીજા ભાવો એ જાણવાની વારંવાર ઈચ્છાથી તું નિવર્ત, એટલે જગતની વિસ્મૃતિ કર. જગતના પદાર્થો જોઈને આશ્ચર્ય થાય છે કે હો, કેવી વસ્તુ તમે ક્યાંથી લાવ્યા? તો કે અમે અમેરિકાથી. હો, બહુ જ, આ તો હિન્દુસ્તાનમાં છે નહીં આવું. એવા ભૌતિક પૂતગલના પરિણામને જોઈને તું રાજી થા માં. બધું ક્ષણિક છે, નાશવંત છે, ક્ષણિક અથવા સડન પડનને વિધ્વંસન એવા સ્વભાવવાળું છે. એવા પદાર્થોને જોઈને કૃપાલ કે મોહ ન કર, કેમ કે એ બધું નાશ, એ રાગદ્વેષ એના પ્રત્યેનો કરેલો એ તને અનંત સંસાર વધારી દેશે. માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છાથી તું નિવર્ત. ગમે તે જપ તપ કે શાસ્ત્રાધ્યયન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું, જગતને ભૂલવું. પૌદ્ગલિક વસ્તુના આશ્ચર્ય, કૃપાલ આશ્ચર્યને ભૂલ. વારંવાર તેની ઈચ્છાથી તું નિવર્ત, અને એક નિજ સ્વરૂપને વિશે દ્રષ્ટિ દે. નિજ સ્વરૂપ, મારું ખરું સ્વરૂપ શું છે? નાની પુરુષો કહે છે, તું સહજાત્મ સ્વરૂપ છું, તું ભગવાન જેવો છું, તું શુદ્ધ બુદ્ધ ચેતન ઘન છું, અજર અમર અવિનાશી છું. એમ અને એક નિજ સ્વરૂપને વિશે દ્રષ્ટિ દે કે હું કોણ છું, કે જે દ્રષ્ટિથી સમસ્ત સૃષ્ટિ જ્ઞેયપણે તારે વિશે દેખાશે. તું તારા સ્વરૂપને ઓળખી લઈશ, જાણી લઈશ, તો આત્મા નિર્મળ થઈ સ્ફટિકની જેમ, કે આરિસાની જેમ એના અંદર, જેમ આરિસામાં આપણે બેઠા, આપણે બધા આપોઆપ આરિસા સામે હોય તો તેમાં દેખાઈએ, તેમ તારો આત્મા જો શુદ્ધ નિર્મળ થયો તો આખું વિશ્વ તારા જ્ઞાનમાં દેખાય છે. તારે નહીં જોવું હોય તોય ઝલકશે, કેમ કે આત્માનો એવો નિર્વાણ સ્વભાવ છે કે જે દ્રષ્ટિથી સમસ્ત સૃષ્ટિ જ્ઞેયપણે તારા વિશે દેખાશે. આત્મા તો સિંહ જેવો છે, પણ આ જીવ પોતાને ભૂલી જઈ ને પોતાને બકરું માને છે. બકરાના ટોળામાં રહેવાથી, અનાદિકાળથી અજ્ઞાનીના ટોળામાં વસવાથી પોતાને અજ્ઞાની જાણે છે. પોતે તો અનંત જ્ઞાન, દર્શન, સુખ અને વીર્યનો સ્વામી છે, પણ ભૂલી ગયો છે.
સિંહના ટોળામાં બકરું, જેમ સિંહ હાક પાડી કે બધા ટોળા ભાગે, એ સિંહનું બચ્ચું પણ ભાગવા લાગ્યું. ત્યારે સિંહ એને કે, અરે તું કેમ દોડે છે? તું તો મારી જાતનો છે. જો કે આ શરીર જો, મારું જો, તારું જો. એ પ્રમાણે જ્ઞાની પુરુષો આપણી ઓળખાણ કરાવે છે કે તું ભગવાન છું, તું અનંત સુખનું ધામ છું, તું શું કામ ભય પામે છે? એમ આપણે આપણા આત્માની ઓળખાણ કરાવે છે. ફરી ઉપદેશ 713 પૃષ્ઠ પર કૃપાલદેવ કહે છે, આત્માનું મુખ્ય લક્ષણ ઉપયોગ છે. આત્મા તલ માત્ર દૂર નથી, બહાર જોવાથી દૂર ભાસે છે, પણ તે અનુભવ ગોચર છે. આ નહીં, આ નહીં, આ નહીં, એથી જુદું જે રહ્યું તે છે. કૃપાલદેવ કહે છે, આત્માનું મુખ્ય લક્ષણ ઉપયોગ, જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ. જે જાણ કરે તે આત્મા, અને જે કદી જાણી નહીં શકે તે જડ. આત્માનું મુખ્ય લક્ષણ ઉપયોગ છે. આ અસાધારણ ગુણ છે, સ્પેશિયલ, કે એક ગુણ કોઈમાં બીજામાં છે જ નહીં. અસાધારણ ગુણ છે. આત્મા તલ માત્ર દૂર નથી. કૃપાલ કે આત્મા તારાથી તલ માત્ર દૂર નથી. કસ્તુરીઓ મૃગ હોય, તે કસ્તુરીની સુગંધ આવે એટલે ક્યાંથી આવતી હશે? એમ જંગલમાં બધે શોધતો ફરે, ક્યાંય નહીં મળે. અર્થાત એની સાથે જ છે, પોતાની ડ્યુટીમાં જ રહેલી હોવા છતાં એનું ભાન નથી અને બહાર જ શોધ્યા કરે છે. તેમ સુખ છે આપણા આત્મામાં અને આ શોધે છે બહાર. બહાર છે જ નહીં, ક્યાંથી મળે? એમ કસ્તુરિયા મૃગની જેમ કસ્તુરી પોતાની જ ડ્યુટીમાં છે, તેમ આત્મા પોતે જ છે, બહાર નથી. પોતે જે બોલી રહ્યો એ જ પોતે છે. આત્માની શંકા કરે, આત્મા પોતે આપ શંકાનો કરનાર તે અચરજેહ અમાપ આશ્ચર્ય જે કૃપાલદેવ કહે છે. પણ ગાઢ મિથ્યાત્વને લઈને પોતે જ તે રૂપ હોવા છતાં પણ તેનું ભાન નથી. કેટલું બધું ગાઢ જ્ઞાન છે. આત્માનું મુખ્ય લક્ષણ ઉપયોગ છે. આત્મા તલ માત્ર દૂર નથી, બહાર જોવાથી દૂર ભાસે છે, પણ તે અનુભવ ગોચર છે. આત્મા અનુભવ ગોચર છે, દ્રષ્ટિ ગોચર નથી. તે અનુભવથી જાણી શકાય છે, પણ આંખોથી જોઈ શકાય નહીં. અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. બહાર જોવાથી તે દૂર ભાસે છે, પણ તે અનુભવ ગોચર છે. આ નહીં, આ નહીં, આ નહીં, એથી જુદું જે રહ્યું તે છે. શરીર હું નહીં, કપડાં હું નહીં, ગમે તેને મારું માનતો એ હું નહીં. જ્યારે હું કરનારો એ જ હું છું. આ નહીં, આ નહીં, આ નહીં, એથી જુદું જે રહ્યું તે છે. વળી ઉપદેશ 720 પાન ઉપર કૃપાલદેવ કહે છે, જે અબાધ્ય અનુભવ રહે છે તે આત્મા છે. સર્વને બાદ કરતા કરતા જે અબાધ્ય અનુભવ રહે છે તે આત્મા છે. જે સર્વને જાણે છે તે આત્મા છે. જે સર્વ ભાવને પ્રકાશે છે તે આત્મા છે. ઉપયોગમય આત્મા છે. અવ્યાભાસ સમાધિ સ્વરૂપ આત્મા છે. સર્વને બાદ કરો, જોવાનું બંધ કરો, ચાલે. સાંભળવાનું બંધ કરો, ચાલે. બોલવાનું બંધ કરો, ચાલે. એમ બધાને બાદ કરતા કરતા જે બાદ ન કરી શકાય એવો જે આત્માનો ઉપયોગ, હું છું સંવેદન, તે જ તું છો, એને કોઈ બાદ ન કરી શકે. અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. બધું બાદ કરો પણ એને બાદ ન કરાય. એને બાદ કરે તો મરી જાય. અર્થાત આ દેહમાંથી આત્મા ચાલ્યો જાય. સર્વને બાદ કરતા કરતા જે અબાધ્ય અનુભવ રહે છે તે આત્મા છે. જે સર્વને જાણે છે, સ્વપર પ્રકાશક, તે આત્મા છે. જે સર્વ ભાવને પ્રકાશે છે, પર પ્રકાશકપણું, તે આત્મા છે. ઉપયોગમય આત્મા છે. અવ્યાભાસ સમાધિ સ્વરૂપ આત્મા છે. વળી
વ્યાખ્યાન સાર પૃષ્ઠ 775 પર કૃપાલદેવ જણાવે છે, દેહ કરતા ચૈતન્ય સાવ સ્પષ્ટ છે. જ્ઞાની પુરુષોને આ દેહ કરતા પણ આત્મા વધારે સ્પષ્ટ ભાસે છે. એટલે કૃપાલદેવ કહે છે, દેહ કરતા ચૈતન્ય સાવ સ્પષ્ટ છે. આ હાલે છે, ચાલે છે, બોલે છે, કોના પ્રભાવે? ચૈતન્ય એવા આત્માના પ્રભાવે. આત્મા ન હોય તો શું ચાલે, શું હાલે, શું બોલે? દેહ કરતા ચૈતન્ય સાવ સ્પષ્ટ છે. દેહ ગુણધર્મ જેમ જોવામાં આવે છે તેમ આત્મ ગુણધર્મ જોવામાં આવે તો દેહ ઉપરનો રાગ નષ્ટ થઈ જાય. કૃપાળદેવ શું કહે છે? દેહ ગુણધર્મ, દેહ એ પૂતગલનો બનેલો છે, એના ગુણધર્મ રૂપ રસ ગંધ સ્પર્શ છે. એમ રૂપ જોઈને આનંદ પામીએ કે રસ કે ગંધ કે સ્પર્શથી જેમ જીવને આનંદ થાય, તેમ દેહ ગુણધર્મ જેમ જોવામાં આવે છે તેમ આત્મ ગુણધર્મ જોવામાં આવે. આત્માના ગુણો, જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય એ જો જોવામાં આવે તો દેહ ઉપરનો રાગ નષ્ટ થઈ જાય. પણ યથાર્થ જીવ જોતો જ નથી, સ્વસ્વરૂપને વિચારતો જ નથી. ભરત ચક્રવર્તી જેવાએ એ વિચાર કર્યો તો શું પરિણામ આવ્યું? કેવળ જ્ઞાન ઉપજ્યું. શૃંગાર ભવનમાં ભરત મહારાજા બેઠા છે, ત્યાં એક 5 આંગળીઓમાં વીંટીઓ, ચક્રવર્તી હતા, બધી આંગળીઓમાં વીંટીઓ હતી રત્નોની. એક સરી પડી કે વિચાર આવ્યો કે આ આંગળીઓ શોભતી નથી હવે. એટલે વિચારની ધારા ચડતા એમ થયું કે ઓહો, એક પૂતગલની બનેલી વીંટી પડી જવાથી આંગળીઓ શોભતી નથી. હવે આંગળીઓ ન હોય તો હાથ પણ શોભતો નથી. અર્થાત વીંટીને લઈને આંગળીઓ શોભે છે, આંગળીઓને લઈને હાથ શોભે છે, અને આવી રીતે અને હાથથી આ શરીર શોભે છે. તો એમાં મારી શોભા શું? આ તો બધી પૂતગલની શોભા છે. મારી શોભા છે જ્ઞાન દર્શનમય છે, એ તરફ તો કોઈ જોતું જ નથી. એનો એ તો આ બધી શોભા વ્યર્થ છે. એમ દર્શન મોહ નો જે કંઈ પણ એમને ભાગ હતો એ પણ જવાથી એમને ત્યાં સ્થિરતા થાય તે સ્વરૂપમાં ત્યાં શ્રેણી માંડે છે ને કેવળ જ્ઞાન ઉપજે છે. એમ કૃપાલદેવ કહે છે, દેહ છતાં ચૈતન્ય સાવ સ્પષ્ટ છે. દેહ ગુણધર્મ જેમ જોવામાં આવે તેમ આત્મ ગુણધર્મ જોવામાં આવે. આત્માના જે જ્ઞાન ગુણ, દર્શન ગુણ, ચારિત્ર ગુણ, અનંત ગુણો છે એ જોવામાં આવે તો દેહ ઉપરનો રાગ નષ્ટ થઈ જાય. જેમ ભરત ચક્રવર્તીનો થયો તેમ દેહ ઉપરનો રાગ નષ્ટ થઈ જાય. પણ એ કરે તો ખ્યાલ આવે. પણ અનાદિનું દેહનું મમત્વ, મોહ એટલો બધો ગાઢ છે કે એને આત્મા કેટલું બધું વિચારે તોય સમજાતું જ નથી. જેમ કૃપાલદેવ કહે છે, અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ જાણીએ છીએ. ક્યાં એ જ્ઞાની પુરુષની દશા, અને આપણે ગમે એટલું વિચારી લઈએ કે હું આત્મા છું, આત્મા છું એમ કરીએ તોય કંઈ શ્રદ્ધા જોઈએ એવી થતી નથી. એટલે આસમાન પાતાળનું અંતર છે. અર્થાત ઘણો પુરુષાર્થ માંગે છે, ઘણો વિચાર માંગે છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. અને અસત્સંગ અને અસત પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તતું નથી. વૃત્તિ હંમેશા પરમ જ ફરે છે. આખો દાડો બીજા જ વિચાર કર્યા કરે, સ્વરૂપનો વિચાર જ ટકતો નથી, તો ક્યાંથી સિદ્ધિ થાય? વળી કૃપાલદેવ પત્રાંક 438 આત્મા છે એ ભાવને દ્રઢ કરવા માટે જણાવે છે કે સ્પષ્ટ પ્રકાશપણું અનંત અનંત કોટી તેજસ્વી દીપક, મણિ, ચંદ્ર, સૂર્યાદિની કાંતિ જેના પ્રકાશ વિના પ્રગટવા સમર્થ નથી, અર્થાત તે સર્વ પોતે પોતાને જણાવવા અથવા જાણવા યોગ્ય નથી. જે પદાર્થના પ્રકાશને વિશે ચૈતન્યપણાથી તે પદાર્થો જાણ્યા જાય છે, તે પદાર્થો પ્રકાશ પામે છે, સ્પષ્ટ ભાસે છે. તે પદાર્થ જે કોઈ છે તે જીવ છે. આમાં કૃપાલદેવે કહ્યું સ્પષ્ટ પ્રકાશ પણ એટલે સ્પષ્ટ રીતે
જે પર પદાર્થને પણ પ્રકાશે છે એવો આત્મા છે. સ્વપર પ્રકાશ પણ એ આત્મા સિવાય કોઈમાં નથી. જે પોતાની જાતને પણ ઓળખે અને જગતમાં રહેલા સર્વ પદાર્થોને પણ પ્રકાશે એટલે કે જણાવે એવું ચેતન એવો આત્મા છે. એના સિવાય ભલે ને અનંત અનંત કોટી તેજસ્વી દીપક હોય પણ એ દીપક પણ જાણતા નથી કે અમે શું છીએ. આત્મા સિવાય કોણ જણાવે કે આ દીપક છે કે આ મણિ ચિંતા મણિ છે કે આ ચંદ્ર છે કે આ સૂર્ય છે. સ્પષ્ટ પ્રકાશપણો અનંત અનંત કોટી તેજસ્વી દીપક મણિ ચિંતામણી કે ચંદ્ર કે સૂર્યાદિની કાંતિ જેના વિના પ્રકાશવા સમર્થ નથી, અર્થાત તે સર્વ પદાર્થો પોતપોતાને નથી જાણતા કે અમે સૂર્ય છીએ, સૂર્ય વિમાન કે ચંદ્રમાનું વિમાન કે દીપક કે કંઈ જાણતા નથી કે ચિંતામણી કે અમે ચિંતામણી રત્ન છીએ એની ભાન નથી. એમ એ પદાર્થો પોતે પોતાને પણ જાણતા નથી તેમ બીજા કોઈ પદાર્થને જણાવવા પણ સમર્થ નથી. એ જે પદાર્થના પ્રકાશને વિશે ચૈતન્યપણાથી તે પદાર્થો જાણ્યા જાય છે. આત્મા ચૈતન્ય ગુણથી યુક્ત છે માટે એ જાણ્યા જાય એને ચેતનને લઈને જ્ઞાન ચેતનાને લઈને જાણ્યા જાય છે. તે પદાર્થો પ્રકાશ પામે છે, સ્પષ્ટ ભાસે છે. તે પદાર્થ જે કોઈ છે તે જીવ છે. જ્ઞાન ગુણયુક્ત સ્વપર પ્રકાશક એવો તે જીવ નામનો પદાર્થ છે. તેથી જ આ બધા પદાર્થો જાણ્યા જાય છે. ચેતન નામનો પદાર્થ આ વિશ્વમાં નહીં હોય એમ આપણે કલ્પના કરીને વિચારીએ તો શું રહે? પછી આત્માને બાદ કરી દો. પછી શું? પાંચેય દ્રવ્ય, 6 દ્રવ્યોનું બનેલું વિશ્વ છે. જીવ અજીવ, ધર્મ અધર્મ, આકાશ અને કાળ. ધર્માસ્તિકા ધર્માસ્તિકા, આકાશ અને કાળ દ્રવ્ય એ આત્મદ્રવ્યને આપણે લઈ લો વિચારીને કે ભાઈ આત્મદ્રવ્ય આ જગતમાં છે જ નહીં તો પછી શું રહે? શૂન્ય, જળ, ભીત જેવું કંઈ જ નહીં. એટલે બધી જે રમ્યતા, સુંદરતા કે શોભા આત્માને લઈને છે. આપણા શરીરમાં આત્મા ન હોય તો આ શરીર સુકાવા માંડે, ભયંકર ભાસે, તરત જ એને આપણે અગ્નિ સંસ્કાર કરી દઈએ છીએ. એની પાસે કોઈ એક ઘડી પણ બેસવા તૈયાર નથી. ચેતનને લઈને શોભા હતી, પછી એ ભૂત જેવું ભાસે. એટલે બધી રમણીયતા, સુંદરતા આત્માને લઈને છે. એટલે સર્વથી આ જગતમાં શ્રેષ્ઠ પદાર્થ કોઈ છે તો તે આત્મા છે. એટલે કૃપાળ કે આત્માથી સૌહીન તે તો પ્રભુએ આપ્યો વર્તું ચરણાધીન. હે ભગવંત, આપે મને આવો સર્વથી મૂલ્યમાન એવો આત્મા મને આપ્યો, સમજાવ્યો. આપ્યો એટલે સમજાવ્યો પોતે જ છે, ક્યાંથી આપે? પણ એને સમજણ આપી, ભાન કરાવ્યું. ઘરમાં ચરુ ભરેલા હોય, માનો ઘડા, પણ પોતાને ખ્યાલ ન હોય તો શું કામ ના? એમ એક શેઠ હતો, ભિખારી થઈ ગયો. દશા એવી આવી કે સ્થિતિ નબળી પડી ગઈ. એ કમાવા બહાર ગામ ગયો. એટલે એની સ્ત્રી ઘરમાં હતી. એનો મિત્ર જે મુનિ થયેલા તે ત્યાં આવ્યા અને એને કહ્યું, ક્યાં ગયા છે ભાઈ? તો કે એ તો પરદેશ કમાવા ગયા છે, સ્થિતિ નબળી પડી ગઈ છે. ત્યારે એક જ્ઞાની હતા એટલે સહેજ વાણી નીકળી પડી કે છે તો અહીં અને શોધે છે બહાર. એ મિત્ર ઘરે, એના ધણી ઘરે આવ્યો એટલે કે આપના મિત્ર આવેલા, તમારે એમ કહેતા હતા કે ક્યાં ગયા? મેં કીધું બહાર ગામ. તો કે એમને એમ બોલ્યા કે છે તો અહીં શોધે છે બહાર. તો કે તો જ્ઞાની છે, ખોદો અહીંયા. ખોદ્યું કે એમાંથી ચરુ નીકળ્યા. ઘડા બાપ દાદોએ ઘાલ્યા હશે. એ સુખી થઈ ગયો પણ એનું ભાન નહોતું. ત્યાં સુધી એ નિર્ધન સ્થિતિમાં હતો. ભાન થયું કે પાછી તે દશા આવી ગઈ. તેમાં આપણો આત્મા અનંત જ્ઞાન દર્શન સુખ વીર્યનો સ્વામી હોવા છતાં આજે તો એ જ્ઞાનથી રહી છે, ભાન નથી. એ ભાન જેણે કરાવ્યું એ પરમ કૃપાળુ દેવનો કે જ્ઞાની પુરુષના આપણા ઉપર અનંત ઉપકાર છે. એટલે
ભક્તને શિષ્યને એમ થાય છે કે ઓ મારા ઉપર અનંત ઉપકાર પ્રભુએ કર્યો, એના બદલામાં હું ભગવાનને શું આપું? ત્યારે વિચાર કર્યો કે આ જગતમાં સૌથી શ્રેષ્ઠ વસ્તુ તો આત્મા છે. આત્મા નામનો પદાર્થ તો એમણે જ મને આપ્યો, તો એના બદલામાં હું બીજું શું આપી શકું? અને જગતના બધા પદાર્થો તો તુચ્છ છે, ભૌતિક છે, નાશવંત છે. એટલે શિષ્યએ કહ્યું કે હે ભગવાન, હવે મારી પાસે બદલો આપવાનું કંઈ નથી, બસ હવે હું નિરંતર આપની સેવા કરીશ, આપની આજ્ઞા ઉપાસીશ. આત્માથી સૌ હીન તે તો પ્રભુએ આપ્યો, માટે વર્તું ચરણાધીન. બસ આપની આજ્ઞાને આધીન વર્તીશ, બીજું મારી પાસે એનો બદલો આપવાની કોઈ વસ્તુ જ નથી. એમ આ પ્રમાણે અહીંયા કહ્યું કે સ્પષ્ટ પ્રકાશપણું અનંત અનંત કોટી તેજસ્વી દીપક મણિ ચંદ્ર સૂર્યાદિની કાંતિ જેના પ્રકાશ વિના પ્રગટવા સમર્થ નથી, અર્થાત તે સર્વ પોતે પોતાને જણાવવા અથવા જાણવા યોગ્ય નથી. જે પદાર્થ પ્રકાશને વિશે ચૈતન્યપણાથી તે જાણ્યા જાય છે, તે પદાર્થો પ્રકાશ પામે છે, સ્પષ્ટ ભાસે છે. તે પદાર્થ જે કોઈ છે તે જીવ છે.